જુનાગઢ અને નડિયાદ એ અવિનાભાવે પરસ્પરના ભાવથી જોડાયેલા એવા બે શહેરો છે ને લલિતભાઈ જુનાગઢથી આવે છે, કારણ કે નડિયાદ પણ જુનાગઢ ઘણું ગયું છે. જુનાગઢના પગથિયા ઉપર નડિયાદના ભાઉ સાહેબના હરિદાસ વિહારીદાસ દેસાઈના સિક્કા છે, સિગ્નેચર છે. નડિયાદના છગનલાલ હરિલાલ પંડ્યા નામના એક બહુ મોટા સાક્ષર કે જેણે પહેલી વખત ભાણની કાદંબરીની ભારતભરની પહેલી લોટરી બહાર પાડી અને પછી એમાંથી એ જુનાગઢના પગથિયા બને. ગુજરાતી ભાષાના પહેલા ભાષા વિજ્ઞાની, પહેલા લેંગ્વેસ્ટિક, જેણે પહેલું લેંગ્વેસ્ટિક આપ્યું, ઉત્સર્ગ માળા એ નામનું પુસ્તક આપ્યું, એ વ્રજરાલ કાળીદાસ શાસ્ત્રીના દીકરા શંકરલાલ શાસ્ત્રી, એ બાઉદ્દીન, જુનાગઢની બહુ જાણીતી ઐતિહાસિક કોલેજ બાઉદ્દીનના સંસ્કૃતના અધ્યાપક અને આચાર્ય પણ હતા. જુનાગઢ ને નડિયાદને બહુ ઘનિષ્ઠ સંબંધ છે. રમણભાઈ નીલકંઠના બાપ મહિપતરામ નીલકંઠને નડિયાદે નાગબાર મૂક્યા ત્યારે જુનાગઢ પણ નડિયાદની નાગ જોડે ભળ્યું હતું અને ઠરાવ કરવા આવ્યું હતું. તો એ જ જુનાગઢના એક નાનકડા ગામડામાંથી, એ નાનકડા ગામડામાં કોઈકને ત્યાં છાપા આવે 2-4-5 જણને ઘેર, તો એ છાપા લઈ આવીને સાયકલ પર બધે 2-4-5 જગ્યાએ પહોંચાડવાના હોય. એવી છાપા વાંચવાની પ્રવૃત્તિમાંથી ઉભા થયેલા લલિતભાઈ પત્રકારત્વની જે મેલી મથરાવતી હોય અથવા તો જે લપસણી ભૂમિ હોય, એ લપસણી ભૂમિમાંથી બચીને સંવેદનશીલ પત્રકારત્વ ખેડે છે. સામાન્ય રીતે આ એવું ગ્લેમરની દુનિયા છે ને કે તરત તમે સ્પોર્ટ્સમાં અને રાજકારણમાં અને ફિલ્મી પત્રકારત્વમાં ઘૂસી જાઓ. પણ તમે જો નક્કી કરો કે જે બહુ જાણીતું નથી એમાં જવું છે, અથવા તો એ ખૂબ જાણીતું છે પણ એમાં ઘણી અજાણી વાતો છે એમાં જવું છે. એટલે નડિયાદના સરદાર વલ્લભભાઈ પટેલ અને એને રજવાડા ભેગા કરવાના, અને ભેગા કરેલા રજવાડામાંથી આમ અખંડ ભારતના શિલ્પી તરીકે જોવાની ટ્રેન્ડ અને જોવાની સહેલાઈ તો બધા જોડે છે. પણ એ બધા રજવાડાઓમાં સૌથી નાનું રજવાડું એ પાલીતાણા નજીક હતું અને એની આજે શું સ્થિતિ છે એ જાણવાની તસ્દી ત્યાં જઈને બેસીને એ લેનાર એ લલિત ખંભાઈટા છે. તમે તો નેસડાની ચારણ કન્યા સાંભળીને ગણગણીને થાકી ગયા. પણ જ્યારે કવિએ, મેઘાણીએ જાતે એમ લખ્યું હોય કે જેનાથી આપણને થાય કે ઓકે, આ ચારણ કન્યા એ માત્ર કવિની કલ્પના નથી, આ એક બનેલી ઘટના છે. તો જો ઘટના બની છે, સત્ય ઘટના છે, તો એ ચારણ કન્યા આજે પણ ક્યાંક હશે ને. એ ગીરના નેસડામાં એની પરંપરા, એના કુટુંબીજનો આજે હશે ને ક્યાં. તો આપણે કાયમ ચારણ કન્યાથી અભિભૂત થઈ જઈએ છીએ. ચારણ કન્યાને શોધી અને એના પરિવારજનો જોડે બેસી, એના ખાટલે જમી અને આપણને પત્રકારત્વનું સંવેદનશીલ રૂપ, સંશોધનાત્મક, રિસર્ચ ઓરિએન્ટેડ જર્નાલિઝમ તો ઘણા કરે. પણ મેં કહ્યું એમ કે લપસણી ભૂમિમાંથી ક્યાં અટકવું અને ક્યાં જવું, ક્યાં વળવું, એવું સુંદર કામ લલિતભાઈ કરે છે. સામાન્ય રીતે એમની હથોટી એ ગોષ્ઠીની છે, નિબંધની છે, વિશ્રંભ કથાની છે. અને એટલે જ એમના પુસ્તકોનું નામ પણ રખડે રાજા ને રખડે મહારાજા એવું છે. ફોર્મલ પરિચયમાં એ આવશે, પણ આ બ્રેવ હાર્ટ અને રખડે રાજા, રખડે મહારાજા, એવા બધા પુસ્તકોમાં જે મૂળ વાત છે એ ખરેખર રખડવાના આનંદની છે. અને એ આનંદ એટલા માટે છે કે એને જોવાનું, એનું નિરીક્ષણ કરવાનું, એનું પોતાનું એક જગત છે, પોતાનું એક વિશ્વ છે. અને જે પત્રકારત્વથી અથવા તો સાહિત્યથી થોડુંક ઉપર અથવા જુદું છે. મને આનંદ એટલો થાય છે દોસ્ત કે આ એ લલિત ખંભાઈતા છે કે જે અમદાવાદથી 2 વ્હીલર ઉપર
એમ કે નડિયાદનો એક ગ્રંથનો પંથ છે, તો બે ભાઈબંધો થઈને ચલો આપણે ગ્રંથના પંથને સાંભળવા જઈએ. એ રીતે આવનાર આ પંથનો એક પ્રવાસી પણ છે, જે આજે આપણને મહેન્દ્ર દેસાઈના પુસ્તકથી દીક્ષિત કરવા આવ્યો છે. તો આ આપણો મિત્ર, આપણી સાથેનો મિત્ર, નાનકડા ગામડામાંથી આ રીતે પ્રવાસ કરીને રખડીને રાજા મહારાજા થતો, મનનો પોતાની જાતનો, પોતાના જ્ઞાનનો રાજા મહારાજા થતો એવો મિત્ર આજે આપણી વચ્ચે છે. અને પાછો જેને રખડવાનો શોખ છે, જેને રખડવાનો આનંદ અભિવ્યક્ત કરતા પણ આવડે છે લખીને, એ આવા જ એક બીજા રખડવાના સાયકલ પ્રવાસ વિશે આપણી માટે વાત કરવા આવ્યો છે. તો તેનો આનંદ નગર નડિયાદ વતી, જૈનોના આવડા મોટા સમારંભો વતી, પરીક્ષાઓમાં બિઝી એવા અમારા પ્રિય વિદ્યાર્થી દોસ્તો વતી અને આપણે સૌ ઉપસ્થિત છીએ સૌ વતી, લાઇબ્રેરી વતી એમને આવકારતા આપણે સૌ આનંદની લાગણી અનુભવીએ છીએ. હું મારા બંને વિદ્યાર્થી મિત્રોને પહેલા ગુલદસ્તો કહેવા અને ગુલદસ્તા પછી લલિતભાઈનો ફોર્મલ પરિચય આપવા વિનંતી કરું છું. ગુલદસ્તો. આભાર સર. આભાર સર. ગુડ મોર્નિંગ. હું નીતિક્ષા પ્રજાપતિ ગુલદસ્તો રજૂ કરું છું. ગુલદસ્તો એટલે ગત માસના સાહિત્ય, કળા અને સાંસ્કૃતિક જગતના ચૂંટેલા સમાચાર. જાણીતા ઉર્દુ કવિ ગુલઝાર તેમજ સંસ્કૃતના વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી. ઉર્દુ કવિતા ઉપરાંત ગુલઝારે હિન્દી સિનેમામાં પણ યાદગાર ગીતો લખ્યા છે. 18મી સદીના ખ્યાતનામ ઉર્દુ કવિ મીર તકી મીરની સ્મૃતિમાં દિલ્હી ખાતે એક કાર્યક્રમ યોજાઈ ગયો. 4 દિવસીય આ કાર્યક્રમનું શીર્ષક હતું મીર કી દિલ્હી, શાહજહાનાબાદ, ધ ઇવોલ્વિંગ સિટી. આ કાર્યક્રમમાં પુસ્તક લોકાર્પણ, પરિસંવાદ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો. 17મો જયપુર લિટરેચર ફેસ્ટિવલ 1 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન જયપુરમાં યોજાઈ ગયો. તેની મુખ્ય થીમ હતી સ્ટોરીઝ યુનાઇટ અસ. બંગલુરુમાં કોએક્ઝિસ્ટન્સ ધ ગ્રેટ એલિફન્ટ માઇગ્રેશન નામનું એક વિશિષ્ટ પ્રદર્શન વારની વાણી અને ગાયક ગાથા હતી. જાણીતા ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. એક ગુજરાતી હોવા છતાં તેમણે ઉર્દુ ગઝલોને લોકપ્રિય બનાવી હતી અને પોતાની ગાયકીનો આગવો ચાહક વર્ગ ઊભો કર્યો હતો. અર્થશાસ્ત્રના અધ્યાપક તેમજ ગુજરાતના અગ્રણી બૌદ્ધિક રમેશભાઈ બિસાનું 88 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું. તેમણે 20 પુસ્તકો લખ્યા છે. તેઓ કુશળ વક્તા પણ હતા. તેમણે લેખનમાં અર્થશાસ્ત્રની સિદ્ધાંત ચર્ચાના પાસા ઉપરાંત અર્થશાસ્ત્રનો ઇતિહાસ, ભારતીય અર્થતંત્ર, ગ્રામીણ અર્થવ્યવસ્થા, ખેતીનું અર્થશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય તેમજ વિકાસશીલ દેશોના અર્થશાસ્ત્ર જેવા વિષયોને આવરી લીધા છે. આ હતો ગુલદસ્તો. ગુલદસ્તો એટલે ગત માસના સાહિત્ય, કળા અને સાંસ્કૃતિક જગતના ચૂંટેલા સમાચાર. હવે વક્તા પરિચય માટે દીપને વિનંતી. આભાર નિતિશા. આજે આપણી વચ્ચે લલિતભાઈ ખંભાયતા ઉપસ્થિત છે. તેમનો પરિચય એક જ લીટીમાં આપવો હોય તો એમ કહી શકાય કે તેઓ રખડપટ્ટીના પ્રેમી છે. રખડપટ્ટી અને પ્રવાસમાં ફરક હોય છે. તેઓ માને છે કે ફર્યા વગર દુનિયા સમજી શકાતી નથી અને ફરતા રહીએ એટલે સમજાય છે કે જગત કેટલું વિશાળ છે અને આપણે કેટલા વામન. તેમની મહત્વાકાંક્ષા એમેઝોનના જંગલોમાં રખડવાની છે. લલિતભાઈનો જન્મ 30 જાન્યુઆરી 1985ના રોજ જુનાગઢ પાસેના મોટી ખોડિયાર ગામમાં થયો હતો. રાજકોટમાંથી તેમણે પત્રકારત્વનું શિક્ષણ લીધું. તેમનો સૌ પ્રથમ લેખ 2006માં પ્રકાશિત થયો હતો અને હાલ તેઓ દિવ્ય ભાસ્કરના પૂર્તિ સંપાદક છે. તેમની કર્મભૂમિ અમદાવાદ છે, પણ તેઓ એકલવાયે કે નાના ટોળાની જિંદગી પસંદ કરે છે. જે સામાન્ય લોકો જવાનું પસંદ ન કરે ત્યાં પણ રખડવાનું તેમને પસંદ છે. તેમણે લખેલા મોટાભાગના પુસ્તકોમાં પણ આ જ વિષય કેન્દ્ર સ્થાને છે. બ્રેવ હાર્ટ્સ ભાગ 1, 2 અને 3, એ નગરનું નામ ખાંડવપ્રસ્થ, જેમ્સ બોન્ડ 007 તેમજ રખડે રાજા જેવા તેમના પુસ્તકો છે. 25મી ફેબ્રુઆરી એટલે કે 10 દિવસ પહેલા જ તેમના વધુ એક પુસ્તક રખડે મહારાજાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજે જે પુસ્તક વિશે તેઓ વાત કરવાના છે તે પુસ્તક
પેડલ પર પૃથ્વી પરિક્રમા પણ તેમની રસ રુચિને અનુરૂપ છે. આજથી બરોબર 100 વર્ષ પહેલા એટલે કે 1924માં 6 પારસી જુવાને પોતાના એક સપનાને સાકાર કરવા નીકળી પડે છે અને તેમનું સપનું છે સાયકલ પર પૃથ્વીને કૂદી વળવાનું. પત્રકાર મહેન્દ્ર દેસાઈએ આમાંના કેટલાક સાહસવીરોને રૂબરૂ મુલાકાત લઈને આખી કથાનું તીરધડક આલેખન કર્યું. જે તે સમયે ચિત્રલેખા સાપ્તાહિકમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી આ સત્ય ઘટનાએ વાચકોમાં ખૂબ જ ઉત્કંઠા જગાડી હતી. આ રોમાંચક સત્ય ઘટનાને આલેખતા આ પુસ્તકનો આસ્વાદ લલિત સર આપણને કરાવશે. ઓવર ટુ લલિત સર. થેન્ક યુ. બીજું કોઈ ગામ હોય તો એવું કહેવાય મિત્રો અને મુરબ્બીઓ. નડિયાદ છે એટલે સાક્ષર મિત્રો અને સાક્ષર મુરબ્બીઓ. આપણામાંથી ઘણા ખરા લોકોનું પ્રથમ વાહન સાયકલ હશે. અત્યારે સાયકલ ફરીથી ચર્ચામાં. હવેની પેઢીને આરોગ્યની જાગૃતિ માટે, હેલ્થ કોન્શિયસ માટે લોકો સાયકલિંગ કરે છે. હાઈવેની સાઈડમાં કે શહેરમાં જ્યાં જગ્યા હોય ત્યાં આપણે જોઈએ લોકો સાયકલ પર ફરતા હોય. પણ આ સદી પહેલાની વાત છે 1923ની, કે જ્યારે સાયકલ લક્ઝરી હતી. તો આ પેડલ પર પૃથ્વી પરિક્રમા પ્રવાસ કેમ સર્જાણો અને એના પછી એનું પુસ્તક કેમ આવ્યું એની આપણે વાત કરીએ. મુંબઈમાં 1923માં મુંબઈ વેઇટ લિફ્ટિંગ ક્લબ નામની એક ક્લબ હતી, જેમાં ડાહી લક્ષ્મીનું એક સંસ્કાર કેન્દ્ર છે. એમ ત્યાં એક સરખા શોખીનો ભેગા થતા હતા. મોટાભાગના પારસીઓ હતા. વેઇટ લિફ્ટિંગ ક્લબ નામ પ્રમાણે જ અંગ કસરતના દાવો અને કસરતની બધી પ્રવૃત્તિ કરતા. ત્યાં એક ફ્રેન્ચ પ્રવાસી આવ્યો અને ગોવાડિયા ટેન્ક મેદાન, જે આઝાદ હિન્દ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના કારણે વધારે જાણીતું છે, મુંબઈ યુનિવર્સિટી ને ટાવર ને વગેરે જે જગ્યા છે આજે, ત્યાં એનું ગોવાડિયા ટેન્ક મેદાનમાં એનું ભાષણ હતું. એટલે ફ્રેન્ચ પ્રવાસીએ કીધું કે હું તો પગપાળા ફ્રાન્સથી ભારત આવ્યો છું. એટલે બધાને બહુ મજા આવી કે વાહ, તો કંઈક નવી વાત છે. ત્યાં હાજર રહેલા મિત્રોને એમ થયું કે આ પગપાળા ફ્રાન્સથી ભારત આવ્યો ને આપણને ફ્રાન્સ વિશે જાણકારી મળી, એમ આપણે પણ ભારત વિશે દુનિયાને જાણકારી મળે એના માટે પ્રવાસ કરવો જોઈએ. તો સારું. પછી કે કેવી રીતે કરવો? તો કે આપણે પગપાળા તો નહીં કરી શકીએ, આપણે સાયકલ પકડીએ. બરાબર છે. એટલે આ 1923ની વાત છે. એટલે આપણને આજના સ્થિતિમાં કદાચ 1923 આસાનીથી ન સમજાય. તો ત્યારે ધોતિયું એ મુખ્ય પોશાક હતો. બળદગાડું એ 99% ભારતનું મુખ્ય વાહન હતું. રેલવે બહુ ઓછી જગ્યાએ શરૂ થઈ હતી. પરદેશ જવાનો એકમાત્ર માર્ગ આગબોટ હતો. મુંબઈની વસ્તી 12 લાખ હતી, જે આજે 2 કરોડ જેટલી છે. અને મુંબઈમાં ટ્રામ ચાલતી હતી. રસ્તા ઉપર ઘોડાગાડીઓ ચાલતી હતી, જેને ઘોડાગાડીઓ સિવાયના બીજા વાહનો પણ આવે તો એ નવાઈની વાત લાગતી. એવા જમાનામાં, એ વખતના ભારતમાં 6 સાહસિકોએ, તો થોડાક પહેલા મિત્રોએ નક્કી કર્યું કે આપણે સાયકલ ઉપર પૃથ્વીની પ્રદક્ષિણા કરવી છે. અને એને કોમન ઉદ્દેશ કર્યો કે ભાઈ આપણે શા માટે પ્રવાસ શા માટે કરવો છે? આપણે મજા માટે કરવો છે, આપણે પ્રવાસ વર્ણન લખવા માટે કરવો છે, આપણે નવી જગ્યા જાણવા માટે કરવો છે. એટલે એવો જાહેર કે અંદરો અંદર મુત્સદ્દો ઘડ્યો કે આપણે આપણી માતૃભૂમિ ભારત વિશે દુનિયા જાણે અને આપણે ભારત શું છે એ બતાવી શકીએ. કારણ કે ત્યારે ઘણા ખરા લોકો માટે ભારત એ અંગ્રેજોની કોલોની હતું. ભારત વિશે એટલી જાણકારી નહોતી. એટલે એમ થયું કે આપણે પરદેશમાં જઈને ભારત વિશે લોકોને જાણકારી મળે એવો ઉદ્દેશ રાખીને હારોહાર આપણે પ્રવાસ શરૂ કરીએ. એટલે પ્રવાસ શરૂ કર્યો 15મી ઓક્ટોબર 1923ના દિવસે. અને પછી 1616 દિવસ પછી, એટલે 4 વર્ષ 5 મહિના 3 દિવસ પછી 18 માર્ચ 1928ના દિવસે બધા પરત આવ્યા. એ દરમિયાન એને 71,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો. એટલે રોજના સરેરાશ 44 કિલોમીટર સાયકલ ઉપર કાપ્યા. 44 કિલોમીટર આપણને નાના લાગે, પણ રોજ સાયકલ ઉપર કાપવું હોય અઘરું કામ છે. બરાબર 1923ના 60 વર્ષ પછી 1983માં ચિત્રલેખામાં એ હપ્તાવાર કથા છપાઈ કે આ સાહસિકો કોણ હતા. ત્યાં સુધી લોકોને જાણતા નતા. કમનસીબ આજે ઓછા જાણે છે. આપણને એવરેસ્ટ ઉપર આરોહણ કરનાર વ્યક્તિ યાદ છે, કે આપણને પૃથ્વીની પ્રદક્ષિણા પ્રથમ કરનાર મેંગલન યાદ છે, પણ આ 6 ના નામ યાદ નથી. પણ એ 6 ના નામ છે રુસ્તમ બમગરા, અદી હકીમ, બુસ્તાદ હાથીરામ, જાલ બાપાસોલા, કેકી પોચખાનવાલા અને નરીમાન કાપડિયા. નરીમાન નામ જાણીતું લાગે, કારણ કે નરીમાન
પોઈન્ટ છે મુંબઈમાં, જો કે એ બીજા નરીમાન, પણ આ પારસીઓની અટક છે. એરજ બાટલીવાલા નામનો એક યુવાન પણ હતો જેને શરૂઆતમાં જોડાવાનું હતું, પણ એના મોટા ભાઈને કકડાયો કે આ કયા પ્રકારનું ગાંડ પણ છે, એટલે એને કાર્યક્રમ પડતો મૂક્યો. તો છએ નક્કી કર્યું કે આપણે હવે જવું છે સાયકલ લઈને, પણ જો ઘરેથી રજા લેવા જાય તો કોઈ આ પાડે નહીં. એટલે બધાએ પોતપોતાની રીતે બહાનાબાજી શરૂ કરી. આવો પ્રવાસનું આયોજન થયું એટલે પહેલા તો આવી કે પ્રવાસ માટે એમની પાસે મુશ્કેલી શું હતી. તો પ્રવાસ કરવાનો તો સાયકલ પર, પણ કોઈ પાસે સાયકલ હતી નહીં. એટલે સાયકલની દુકાનમાં જઈને પૂછ્યું, સાયકલનો ભાવ 200 રૂપિયા હતો. તો એને કીધું કે વાત સાંભળી ડનલોપ કંપનીએ તો કે તમારો આઈડિયા સારો લાગે છે, પણ સાયકલ તમને આખી આપીએ અમે નહીં, કારણ કે તમે સાયકલ વેચીને પૈસા રોકડા કરી લો, તમારે ક્યાં જવું. એટલે પણ ડનલોપ કંપની એટલી ખાતરી આપી કે જો તમે પ્રવાસે આગળ વધશો તો અમે તમને જ્યાં જ્યાં અમારા સેન્ટરો હશે ત્યાં ટ્યુબ ટાયર ફ્રીમાં આપીશું. એટલે કીધું કે સારું એટલું. પછી આ લોકો તો આઈડિયાબાજ હતા, અને જેને કંઈ કરવું હોય તો કરે જ, વહેલા મોડા કરે, ભલે મોડું થાય પણ કરે તો ખરા. એટલે એમણે શું કર્યું કે ટ્યુબ ટાયર પેડલ બધું ભેગું કરવા માંડ્યું, અલગ અલગ કંપનીનું ખરીદીને. ક્યાંક બંગાળમાંથી વસ્તુ મળી તો એ લીધી, અને એમ કરીને સાયકલ બનાવી, જેની પડતર કિંમત 100 રૂપિયા થઈ. સાયકલનું નામ આપ્યું બેન્સન. જેવી કોઈ ત્યારે કંપની નહોતી, પણ આ લોકો પોતે બનાવી. પછી સાયકલ તો થઈ ગઈ. પછી આવ્યો ફંડનો પ્રશ્ન કે ભાઈ પ્રવાસે નીકળવું તો આપણે થોડા ઘણા ખાવા રહેવા માટે તો પૈસા જોઈશે ને. એ હતા ને એટલે એ જમાનાના અગ્રણી પારસીઓને મળ્યા, તાતા ને બીજા જે કોઈ હતા એમને. એટલે એ લોકોએ થોડી ઘણી કઈ મદદ કરવાની તૈયારી દાખવી, પણ મોટા ભાગના એમ લાગ્યું કે આ કંઈક છે ગડબડ, આવી રીતે પ્રવાસ થાય નહીં, કારણ કે સાયકલ ઉપર પૃથ્વી પ્રવાસ એવું કોઈ સાંભળ્યું જ નહોતું. પેલા તો જમીન માર્ગે કોઈ એક ખંડમાંથી બીજા ખંડમાં જાય એ વાત જ ત્યારે કલ્પનાતીત હતી. એટલે આ લોકોએ કીધું કે કઈ નહીં, હાલો ફંડનું તો આપણે જોયું જશે, આપણે કોઈક રીતે કમાઈ લઈશું. પછીનો પ્રશ્ન આવ્યો નકશાનો, કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો બહારનો માણસ આવે ને ડાયલક્ષ્મી લાઇબ્રેરી શોધવામાં મુશ્કેલ થાય, કારણ કે જૂના નડિયાદમાં છે. એટલે એને પૂછવું પડે કે ભાઈ હું ક્યાં આવું, ક્યાંથી વળું, ખોટી ગલીમાં વળી જાવ તો આ તો 1923 ની વાત છે ને એની પાસે નકશા હતા 1890 એટલે કે એના પણ 33 વર્ષ પહેલાના. એટલે જો કોઈ જો 33 વર્ષ પહેલા જ્યાં શહેર હોય ત્યાં શક્ય છે કે આજે શહેર મોટું થઈ ગયું હોય, શક્ય છે કે કોઈ વિસ્તાર છે રસ્તા બદલી ગયા હોય, રસ્તા નદીના પ્રવાહને કારણે ડૂબી પણ ગયા હોય, તો કંઈ પણ થયું હોય, પણ એની પાસે આધુનિક નકશા હતા નહીં. પછીનો પ્રશ્ન આવ્યો ઘરેથી રજા લેવાનો. કોઈની ઘરે આ પાડે એમ હતા નહીં. એટલે એક વ્યક્તિએ એના ઘરે એવું કીધું કે આપણું પારસીઓનું વતન તો ઈરાન છે, અમારે ઈરાન જવું સાયકલ ઉપર. એટલે ઘરનાઓને એમ લાગ્યું કે આ વાત કે કોઈ વ્યાજબી છે, એટલે કીધું કે ઓકે સાયકલ ઈરાન જઈ શકાય, આપણું માતૃભૂમિ એમ. બીજો એક ભાઈ, અચ્છા હજુ એક પ્રશ્ન તો આરોગ્યનો, કે રસ્તામાં તબિયત બગડે તો આપણે શું કરીશું. એટલે એમણે એક ભાઈ હતો, એનો મોટો ભાઈ, આ 6 માંથી એકનો મોટો ભાઈ છે, ડોક્ટર હતો. એટલે રોજ ભાઈને દવાખાને જવાનું શરૂ કરી દીધું. ત્યાં બધું કામ કરે અને જોતો રહીએ કે માથું દુખે તો કઈ દવા અપાય, ઝાડાની ઉલટીની જે કોમન સમસ્યાઓ સામાન્ય આપણને થઈ શકે, બેચેની, એ બધી દવાઓને એને પાર્સલ લઈ લીધી. એટલે આવી બધી સામગ્રી એને ભેગી કરી. પછી તારીખ નક્કી કરી કે હવે આપણે 15 ઓક્ટોબરના દિવસે નીકળી પડીએ. 15 ઓક્ટોબરના દિવસે નીકળ્યા. થોડાક મિત્રોને કીધું હતું, અને આ વેઇટ લિફ્ટિંગ ક્લબ હતી એ બધા જાણતા હતા. એટલે પેલા લોકો એમ કે ભલે જતા, હમણાં થોડાક સમયમાં પાછા આવશે. મુંબઈમાં બધાએ સમજાવ્યું ખરા કે તમે જાઓ છો પણ પાછા કયા રસ્તે આવું યાદ રાખતા જાજો, કારણ કે તમારો સંઘ કાશીએ પહોંચવાનું નથી. રવાના થયા. આપણે સામાન્ય રીતે મુંબઈથી પરદેશ જવું હોય આજના નકશા મુજબ તો આપણે ડાબી બાજુ ગુજરાત અને પછી રાજસ્થાન ને પછી પાકિસ્તાન ને એમ વળીએ. પણ મેં કહ્યું એમ કે ત્યારે નકશા એ સમસ્યા હતી, રસ્તા એ સમસ્યા હતી. એટલે એ લોકો મધ્યપ્રદેશ તરફ ગયા. પહેલા તો ગ્વાલિયર અને હોલકર સ્ટેટ જે હતું એમાં પ્રવેશ્યા. સૌથી પહેલા તો મુંબઈની બહાર નીકળ્યા ત્યાં જ થાકી ગયા ને એમ થયું કે આલો પાછા વળી જાય, વરસાદ બહુ શરૂ થયો. પણ પછી આગળ વધ્યા કે ના ચાલો હવે આવી નાની મોટી મુશ્કેલી તો આવશે. એટલે હોલકર રાજ્યમાં પ્રવેશ્યા. હવે કોઈ આને આ લોકોને ઉતારા કે કંઈ આપતું નહોતું, પણ એ લોકોએ જતી વખતે શું કર્યું હતું, પોતાનો પોશાક છે ને અંગ્રેજ પેલા ખાખી પોલીસનો જે હોય ને એવો બનાવ્યો, સૂટ સફારી ટાઈપનો. એટલે પછી બુદ્ધિ લડાવી કે ડાક બંગલા તો ઠેર ઠેર હોય, એક ડાક બંગલામાં ગયા, જઈને બધાને પકડાવ્યા કે ક્યાં છે ચોકીદાર, અમે આવવાના છીએ એવું કીધું હતું તો અહીંયા તૈયારી કેમ નથી. તો આ કોઈ અધિકારીઓ છે.
એટલે એમ કીધું કે અમને ખબર નથી, પણ હું તો કે જ્યાં જલ્દી મૂકીને બોલાવો, એટલે ગામમાંથી મૂકીને ખાવા પીવાની વ્યવસ્થા કરો. આમ તેમ અમારે સવાર વહેલું નીકળવાનું છે, અમે ગુનેગારોને શોધવા નીકળ્યા. એનો પોશાક ને સાયકલ, કારણ કે સાયકલ હતી એટલે ખબર પડી કે સામાન્ય માણસ પાસે સાયકલ તો હોય નહીં, એટલે આ છે કોક મોટા. એટલે એ રીતે એક પછી એક હોલકર સ્ટેટમાં પ્રવેશ્યા, ત્યાંથી નીકળી ગયા. પણ પછી એમની મુશ્કેલીઓ તો વધતી જતી હતી. હજી તો ભારતમાં જ હતા, અને ત્યારનું ભારત તો ખાસું મોટું હતું. પાણીની સમસ્યા થઈ, પણ સદભાગ્ય આગળ જતા એક દરિયાપુર નામનું ગામ આવ્યું. ત્યાં દરિયાના નામ પ્રમાણે પાણી મળ્યું, ને મીઠું પાણી હતું, કારણ કે તો મધ્ય ભારતનું ગામ. પછી ત્યાંથી શિવપુરી, આજે જ્યાં કુનો નેશનલ પાર્ક છે, જે ચિત્તાઓને કારણે ચર્ચામાં છે, શિવપુરી. પછી ત્યાંથી આગ્રા, પછી ત્યાંથી દિલ્હી પ્રવેશ્યા. પછી દિલ્હીથી આમ તો જો એમની પાસે સાચો નકશો કે સાચો રસ્તો હોત તો એ લોકો ડાબી બાજુ પશ્ચિમમાં વળી ગયા હોત, કારણ કે દુનિયા તો એ બાજુ જ શરૂ થઈ. એને બદલે પાછળ દક્ષિણમાં આવ્યા, રાજસ્થાનમાં આવ્યા. થોડોક ભાગ રાજસ્થાનનો લીધો, થોડોક નાનું એવું રણ પણ પસાર કર્યું. પછી મુલતાનમાં પ્રવેશ્યા. ત્યારે મુલતાન આજે પાકિસ્તાનમાં છે, પણ ભારતમાં હતું. મુલતાનમાં પ્રવેશ્યા એટલે બીજો ડકો શરૂ થયો કે આવો પોશાક જોઈને નાના લોકો એને મારવા લીધા, કે અંગ્રેજો છે મારો. એટલે પહેલા લોકોએ પછી પોશાક બદલાવીને અફઘાન ટોપી પહેરવાનું શરૂ કર્યું, કે ભાઈ અમે એવા કોઈ નથી. પછી ગાઝી ઘાટ વટાયો, અને દિલ્હી ગયા ત્યારે વાયસરોય પાસેથી કાગળ લીધો હતો કે અમે આવું પ્રવાસે જાય છે, તમે લખી દીધું. વાયસરોયને એમ થયું કે આનો પ્રવાસ ચાલવાનો નથી, પણ મારે શા માટે ના પાડ્યું, એટલે લખી દીધું. બલુચિસ્તાન ગયા તો ત્યાં એને પ્રવાસ પોતાનો કાગળ બતાવ્યો. તો ઓલાએ કીધું કોણ વાયસરોય, અમે કોઈને ઓળખતા નથી, અમારે તો અહીંયા જે મૌલાના કહે એ ફાઇનલ. એટલે એ વિસ્તારમાંથી પણ એ ભાગ્યા. પછી કઈ ખાવા પીવાનું મળે નહીં, કોઈ જગ્યાએ આસાનીથી મળતું નહોતું, એટલે ક્યાંક મારામારી થાય, ક્યાંક હાથ જોડવા પડે. એટલે એમ થયું કે પ્રવાસ અઘરો તો છે, આપણે માનીએ એટલું સહેલું નથી, આપણે નીકળી તો પડ્યા. અચ્છા, એક જગ્યાએ એમ કીધું કે તમે તો બીજી જ્ઞાતિના કે લાગો છો એમ, એટલે અમે તમને ખાવાનું ન આપીએ. લોટ આપ્યો તો રોટલી કેમ બન્યો? સાયકલનો પંપ હતો, એનાથી રોટલી બની. પ્રવાસની મુશ્કેલીઓ હતી આવી, અને પણ એમની પાસે ઉપાય હતો. મૂળ વાત હતી કે એમને કરવું હતું, એટલે કોઈ પણ સંજોગોમાં કર્યું. બધું વટાવી અને ક્વેટા પહોંચ્યા, જે પાકિસ્તાનમાં છે, અને પાકિસ્તાનના પરમાણુ મથક માટે બહુ જાણીતું કેન્દ્ર છે. ક્વેટા પહોંચ્યા એટલે એને પહેલી વાર સારો અનુભવ થયો, કારણ કે તે પારસીઓની વસ્તી હતી. એટલે પારસીઓને એમ થયું કે અરે તમે આવા સાયકલ ઉપર નહીં નાખો, તો કે આ આપી દઈએ, લ્યો આ થોડું કેરોસીન અને બીજું ભરી દીધું આખવાનું કેન, કે તમે આગળ લેતા જાઓ, તમારા રસ્તામાં જરૂર પડશે. પછી આગળ જઈને રાંધવાનું શરૂ કર્યું તો ખબર પડી કે કેરોસીન નામે પાણી આપી દીધું. એટલે પ્રવાસમાં આવી છેતરપિંડી થાય. આપણને બધાનો અનુભવ હોય કે પેલા એમ કે અહીંયા મોટી જગ્યા છે, અને પછી કંઈક સામાન્ય વસ્તુ બતાવી દે. આમ કરતા કરતા ઈરાનનું કેરમાન નામનું શહેર છે, ત્યાં પહોંચ્યા. ત્યાં પહેલી વાર એવું થયું 6 જણા વચ્ચે મતભેદ શરૂ થયા. કે જે પેલા મૂળ નીકળ્યા હતા કે માતૃભૂમિનું નામ કરવું, પણ પછી માતૃભૂમિ સાઈડમાં રહી ગઈ, અંદર પાકડવા માંડી. અને એક જણો એમ કે નામ કરવું જોઈએ, બીજો એમ કે નામ કરવું જોઈએ. એમ કરીને મૂળ તો અસુવિધાને કારણે એમની વચ્ચે મતભેદ વધતા જતા હતા. સુવિધા મળે ત્યારે બધા ચૂપચાપ થઈ જાય. પણ તો એમ કે આવી નાની નાની લડાઈ તો સામાન્ય પ્રવાસમાં ચાલે એમ માનીને સિરાજનગર પહોંચ્યા. હવે એમ થયું કે આપણે આવક માટે બધા પ્રયાસો કરી જોયા. કોકને પૂછીએ જઈને, આપણે કહીએ છીએ કે અમે પ્રવાસે નીકળ્યા છે, અમને મદદ કરો, તો કોઈ મદદ કરતા નતા. એટલે પછી એને કીધું કે આપણે મૂળભૂત તો કસરતબાજ છીએ, આપણે આપણી કસરતની કળા લોકોને બતાવીએ અને એના પૈસા મેળવીએ. તો એને પ્રચાર કર્યો સિરાજમાં. તો મોટી સંખ્યામાં મેદની આવી પડી, અને બધા લોકોને એમ થયું કે આ અદભુત છે, આ તો અદભુત વાત છે, કે આવું આપણે ક્યારે જોયું જ નથી. કારણ કે ત્યારે નાટક સિનેમા એવું તો કઈ હતું નહીં. અને એમાં તો ઈરાનનો રૂઢિચુસ્ત પ્રદેશ કે જ્યાં બહાર નીકળવું પણ અઘરું હોય, ત્યાં આ લોકોએ કીધું કે અમે કસરતના તમને દાવ દેખાડશું. એટલે મેદની આવી મોટી, અને ટિકિટ નક્કી કરીને હવે આ 4 જણા તો કસરત કરે, એટલે એક જણાને કીધું ભાઈ તારે ટિકિટ લેવાની, તો કે હું બધું કરી દઈશ. પછી એટલે લોકોને એટલી બધી મજા આવી કે આ લોકોનો શો પૂરો કરવો તો પૂરો ન કરવા દે, હજી ચાલુ રાખો. એટલે કીધું ભાઈ અમે તો થાકી ગયા છે, 1.5-2 કલાકથી કરીએ છીએ. એટલે માંડ લોકોને પાછા મોકલા. પછી હિસાબ કરવા ચોકીદાર માંગ્યો, તો ચોકીદાર કહું ટિકિટ લઈ. એટલે અંક કસરતનો ખેલ કર્યો, મને ખાલી કસરત થયો, પરસેવો પડ્યો, એને પૈસા મળ્યા નહીં. પણ પછી ટેવાતા જતા કે પ્રવાસમાં આવી બધી મુશ્કેલી આવશે, તમે છેતરાઈ જશો, કોઈ તમારી દગો કરશે, ક્યાંક સારો અનુભવ પણ થશે. પણ હવે લાગતું નથી કે આપણો પ્રવાસ અટકે, હવે એમ કે ચાલશું.
કારણ કે ભારતમાંથી બીજા દેશ ઈરાનમાં ગયા એટલે એક દેશ તો વટાવી દીધો એને. આપણે 1923 ના સમયની કલ્પના કરવાની છે. હવે એ લોકોનો રસ્તો જ ખબર નતો ક્યાં રસ્તે જવું. ઇવન એને દિલ્હીનો રસ્તો નતો મળતો. આગ્રા વટાવ્યા પછી એવી ખોટી નહેર ઉપર ચડી ગયા કે રાજસ્થાનમાં રણમાં ગયા. પછી દરિયાપુર નામનું ગામ આવ્યું ને પાણી મળ્યું. પછી કીધું કે આ બાજુ જાવ તો દિલ્હી. આપણે એ નહોતા મળતા. ઈરાનમાં તો રણ પ્રદેશ છે. ઈરાન તમે અહીંથી પાકિસ્તાનનો અડધો ભાગ વટો પછી રણ પ્રદેશ છે. અને બીજું કે ફ્રૂટ મળે કે ઝાડવા મળે તો રોજ એ માણસ ખાઈને ચલાવી ન શકે. આપણે રોજ તો કઈ બપોરે પનીરનું શાક ના ખાય ને, અઠવાડિયે કે 15 દિવસે એક ખાય એમ. એટલે કે પોતાનો ખોરાક છે એ બદલે તો થોડીક વાર સારું લાગે, થોડીક વાર નવીનીકરણ લાગે, પણ પછી તો એને પોતાને ખાવા જોઈએ જ. એમાં તો સાયકલો ચલાવવાની હતી. પછી ત્યાંથી ઉત્તર તરફ પડ્યા, તેહરાન પહોંચ્યા, ઈરાનનું પાટનગર. તો ત્યાં એને આવા લોકોએ નક્કી કર્યું કે આપણે જ્યાં જઈને મુખ્ય માણસોને મળવાનું ત્યાં લખાવી લેવાનું કે અમે અહીં આવ્યા છીએ, જેથી પ્રવાસને સર્ટિફાઈડ કે ભાઈ પ્રવાસ કરવાની ખાતરી શું એમ 100 વર્ષ પહેલા તો કઈ. એટલે ઈરાનમાં કીધું કે અમારા શાહને મળવું છે. તો ઓલાએ કીધું કે તમારા જેવા તો કેટલાય ભિખારી આવે છે, શાહ બા મળશે નહીં. દરવાજે બહુ બધી વાર રાહ જોઈ, પેલો કૃષ્ણ સુદામા જેવો પ્રસંગ બન્યો. પછી પાછા વળતા હતા ત્યાં વળી એક ગાડી આવી, એમાંથી શાહે ઉતરીને પોતાની ઓળખ આપી કે માય સેલ્ફ રેઝા ખાન. કે અંગ્રેજ જેવા છે, આપણે અંગ્રેજીમાં વાત કરીએ કે આવો. પછી રેઝા ખાને બોલાવ્યો એટલે બધા ચોકીદારો બધા ફફડી ઉઠ્યા, કારણ કે તો ઈરાનનો શાહ હતો. ને કીધું કે બોલો તમારે શું જોઈએ છે? તો કે ભાઈ મારે તો અમે તો આ સાયકલ નીકળે. બહુ સારી વાત છે. અને જ્યાં સુધી ઈરાનની ભૂમિ છે ત્યાં સુધી તમને કોઈ નહીં રોકે, હું તમને લખી દઉં છું. અને જે સુવિધાઓ ખાવા પીવાની જોઈએ. એટલે 1-2 દિવસ ખાવા પીવાનું ન મળે તો બીજી બાજુ મહેલોમાં ઉતારા મળે, એવો ઉતાર ચઢાવ આવતો. પાછળથી રેઝા ખાન ઈરાનના ઇતિહાસનું બહુ મહત્વનું પાત્ર બન્યો, કારણ કે એનું નામ રજા શાહ પહેલવી, પણ એ રેઝા ખાન નામે ઓળખાતું. જેણે પહેલવી ડેસ્ટિની સ્થાપના કરી અને 55 વર્ષ સુધી પહેલવી 4 શાસકોએ ઈરાન ઉપર શાસન કર્યું. પણ એનો પહેલો આ કે જેનાથી અંગ્રેજો ફ્રેન્ચો બધા ડરતા હતા. હવે 6 માંથી નરીમાને ઘરે એવું કીધું કે મારે ઈરાન આપણી જરથુસ્તોની જે માતૃભૂમિ છે ત્યાં સુધી જ જવું છે, મારે પરત આપવું છે. એટલે એને કીધું મારે અહીંથી પરત વળી જવું છે. એટલે 6 માંથી 5 થયા. અને પછી સમજાવી શકાય એમ હતો નહીં. અને આમાં તો મજા કરવા નીકળ્યા હતા, મજા આવે ત્યાં સુધી જવાનું, બાકી પાછું વળી જવું. એટલે ઈરાનથી ભાઈ એવા કરાચીથી આગવડમાં બેઠા, મુંબઈ પહોંચ્યા. પણ 2-3 દિવસ એને બહુ આઘાત લાગ્યો, પોતાના મિત્રોને છોડી દીધા કે ક્યાં હશે, કઈ હાલતમાં હશે. એટલે 3-4 દિવસ તો ઘરની બહાર નીકળો નહીં. પછી જે 5 મિત્રો હતા જેમાંથી ઘણા ખરાએ ઘરે કહ્યું જ નહોતું કે અમે આવા પ્રવાસે જઈએ છીએ. એની ઘરે જઈને જાણ કરી કે આ મારા મિત્રો બધા અહીંયા છે, આર્થિક હાલત કઈ સારી છે નહીં, પણ એ પ્રવાસ કરે છે અને વહેલા મોડા કરશે, પાછા આવશે કે નહીં આપણે જાણતા નથી. 5 જણા આગળ વધ્યા. પછી રણ પ્રદેશ, જે આપણે મધ્ય એશિયા આપણે કહીએ છીએ, જે મોટા ભાગના દેશોમાં રણ છે, ઈરાન, ઈરાક, સાઉદી અરબ, કુવૈત, સિરિયા, એ બધામાં આગળ વધતા હતા. પછી એમને સમજાણું કે દિવસે સાયકલ ચલાવવી બહુ અઘરી પડે છે. રેતાળ પ્રદેશ, પેડલ મારવાની મહેનત વધે, સાયકલ ફસાઈ જાય. સાયકલમાં પંચર પડે તો ત્યાં રણ પ્રદેશ એટલે પાણી નહીં, તો પંચર પડે તો હવા ક્યાંથી જાય કેમ ખબર પડે? આપણે સાયકલ પંચર કરવા જાય તો પેલું પાણી ટ્યુબમાં નાખે, પાણીમાં નાખે ટ્યુબ, એટલે હવા ક્યાંથી નીકળે છે દેખાય. રણમાં તો આને પીવાનું જ પાણી નહોતું, તો કઈ રીતે ચેક કરવું? રેતીમાં સાયકલ ફસે, ટ્યુબ રેતીમાં જ્યાંથી હવા નીકળે ત્યાં ખબર પડે એના હતા. એટલે આવા બધા એને રસ્તાઓ અપનાવ્યા 5 જણા. પછી એમ પણ નક્કી કર્યું કે ભાઈ દિવસે ચાલી શકાતું નથી તો આપણે દિવસે આરામ કરીને રાતે સાયકલ ચલાવીએ, કારણ કે રણમાં તો બીજું કે એને કઈ રસ્તાની પરવા નહોતી કે સામેથી ડમ્પર આવશે ને કઈ આવવાનું જ નહોતું, કોઈ મળવાનું નહોતું કિલોમીટરો સુધી, અને કોઈ રસ્તા નહોતા એક ગામથી બીજા ગામને. એમ કરતા કરતા બગદાદ પહોંચ્યા. બગદાદ વિશે તેના મનમાં બહુ કલ્પનાઓ હતી કે અરેબિયન નાઇટ્સનું નગર ને સુંદરીઓ હશે ને ફુવારા હશે ને, તો એકદમ ભંગાર ગામડું લાગ્યું કે આ તો બોગસ નગર છે. પણ ને કિંગ ફૈઝલ હતા, એ મળ્યા. કિંગ ફૈઝલ એ મોટા સરપંચ જેવો હતો, એનું કઈ બહુ ચાલતું નહોતું. એટલે ભાઈ કિંગ ફૈઝલને મળ્યા. પછી એમ કે એની ઉપર કોણ છે? તો કે હેનરી ડોબ્સ નામનો અંગ્રેજ અધિકારી, એને મળ્યા. પેલા અંગ્રેજ અધિકારીને મજા આવી કે તો તમે તો બહુ રસપ્રદ કામ કરો છો.
એટલે એણે કીધું કે તમે એક કામ કરો, અત્યારે રણમાં તોફાનની ઋતુ છે, તો તમારે જે જવું છે બગદાદથી સિરિયાનું દમાસ્કસ, અને એને લગભગ 850 કિલોમીટરનું અંતર છે. આ રણ દુનિયામાં કોઈએ કોઈ પણ રીતે પસાર કર્યું નથી. આ ઋતુમાં જે પસાર કરશે એ ઊંટ લઈને જશે. તો 45 દિવસ પછી આ ઋતુ શાંત થશે અને ઊંટનો કાફલો ફરી તમે 45 દિવસ અહીં રોકાવ, પછી જજો. એટલે કીધું કે અમારે એટલો ટાઈમ નથી, અમારે તો જવાનું જ છે. તો ઓલા સમજાવ્યું કે ભાઈ તમે હેરાન થશો, આ રણમાં કોઈ માણસ આરપાર નીકળો નથી. તો કે ના, અમારે જવું છે, તમે ખાલી તમારી ભૂમિ હોય ત્યાં સુધી પત્ર લખી દો અમને. તો કે સારું, લખી દીધું. 2 માણસોને મોકલા, તમે ફલાણે સુધી એને મૂકી આવો, બધી જે સગવડ શક્ય છે એ સગવડ આપો. પછી એ લોકો અને કીધું કે અહીં બેદુઈન પ્રજાતિના લૂંટારાઓ છે, જે કાળો પોશાક ને કાળું પેલું પહેરેલા હોય ને એવા બધા, અને એ તમારી વાત જ નહીં સાંભળે, સીધા તમને મારીને ખાઈ જશે. તો કે કઈ વાંધો નહીં, એવું બધું જોયું જશે, અમારે જવું છે. સૌથી મોટી સમસ્યા પીવાના પાણી નથી. એટલે પછી એ લોકો રણમાં એવો રસ્તો કરતા કે નાનકડો પથ્થર જીભ નીચે રાખે એટલે લાળ બી ના કરે, જેથી તમને મોઢું ઓછું સુકે. એમ કરીને રણમાં સરવાનું શરૂ કર્યું. અને બેદુઈન પ્રજાતિ માટે આ 850 કિલોમીટરનું રણ હતું, જે ખાસું, જ્યાં કોઈ રસ્તો નથી. આજે રસ્તો નથી, આજે રસ્તો એક જ છે, બગદાદથી સિરિયા જવાનો. પણ ત્યારે તો એવો રસ્તો હતો નહીં, અને રણમાં તો આ લોકો જતા જ નહીં. 50-55 ડિગ્રી તાપમાન, સાયકલોમાં પંચર પડે, પણ એ બધી વાતથી ટેવાઈ ગયા હતા. એટલે કોઈ પણ પ્રશ્ન એને પોતાની રીતે હલ કરતા હતા. પછી બેદુઈન પ્રજાતિના લોકો મળ્યા. એણે કીધું, વાત કરી કે તમે આટલા બધા હથિયારો રાખો છો. બહુ સરસ જવાબ આપ્યો કે અમેરિકા શા માટે બોમ્બ બનાવે છે? પોતાના રક્ષણ માટે. તો અમે અમારા રક્ષણ માટે. તમને દુનિયાને એવું લાગે છે કે અમે હથિયારા છીએ, અમે નથી. અમારી સ્ત્રીઓ જો ખુલ્લી રખડે છે. અમારે બુરખા પ્રથા છે જ નહીં, એ લોકોને બુરખા પ્રથા છે જ નહીં. સ્ત્રીઓને જ્યાં જવું હોય ત્યાં છૂટ છે. પણ તમે અમને જાણતા નથી, એટલે અમને જાણ્યા વગર બદનામ કરો છો કે આ તો રૂઢિચુસ્ત લોકો છે ને મારીને એવું કઈ છે. આ લૂંટારા છે, પણ લૂંટારા તો દરેક જ્ઞાતિમાં, દરેક દેશમાં હોય. એટલે આખી પ્રજાતિ ખરાબ છે. એટલે એને જાણવા મળ્યું કે ના, દુનિયા તો આવી પણ છે, આપણે માનીએ એના કરતા. ત્યાં બ્રિટિશરોનું રાજ પૂરું થયું, બગદાદ પૂરું થયું, એટલે બ્રિટિશ સામ્રાજ્ય ખતમ થયું. પછી થયું શરૂ ફ્રેન્ચ. કારણ કે ફ્રેન્ચ, બ્રિટિશ, જર્મનો, વલંદાઓ આપણે જાણીએ છીએ, બધા લોકોએ દુનિયાના જુદા જુદા ભાગોને પોતાની કોલોની બનાવી. તો આજે જ્યાં સિરિયા છે, જ્યાં સરહદે એને રોક્યા, ચેકપોસ્ટ આવી ત્યાં, એટલે ઓલા કાગળ બતાવ્યો. એટલે કીધું કે બ્રિટિશ અધિકારીનો કાગળ ગમે ને આપ્યો હોય, અમારે ન ચાલે, જવા દો. અને 4 દિવસ ક્વોરન્ટાઇન દો, કારણ કે તમે બીમારી લઈને આવતા હો તો. એટલે કોરોના વખતે આપણને ક્વોરન્ટાઇન, એકાંતવાસની ખબર પડી, પણ ક્વોરન્ટાઇન શબ્દ બહુ જૂનો છે. ઇવન યુરોપનું ડુબ્રોવનિક નગર આખું ક્વોરન્ટાઇન લોકો માટે બનેલું છે, કે બહારથી લોકો યુરોપમાં આવે, પણ એ 1200 વર્ષ પહેલા એ લોકો યુરોપમાં રોગચાળો ન ફેલાવે એટલા માટે પહેલા એના દરિયાકાંઠે આવેલા નગરમાં રહેવાનું, પછી મહિના 1.5 મહિને શહેર. ગાંધીજીને પણ આફ્રિકાના કાંઠે 5 દિવસ ક્વોરન્ટાઇન કર્યા હતા, આખું જહાજ. એટલે આ 4 જણાને ક્વોરન્ટાઇન કરી દીધા કે ભાઈ તમારે 4 દિવસ રહેવાનું છે. બ્રિટિશ કાગળ બાગળ કે બ્રિટિશ ભારતમાંથી આવતા હોય એનું અમારે કઈ મહત્વ નથી, આ તો ફ્રાન્સની સત્તા છે. પછી ક્વોરન્ટાઇન કર્યા તો ઓલા લોકો જોયું કે આ કઈ બીજા નુકસાન કરે એમ નથી, એટલે એને જવા દીધા. ફરીથી રેતી, રણ એવું બધું તો હતું, પણ એને કોઈ કીધું હતું કે બેદુઈન પ્રજાતિના લોકો અને રણમાં રહેતા લોકોને જો તમે તમાકુ ને સિગારેટ આપશો તમને મદદ કરશે, કારણ કે એ લોકોને ત્યાં મળતું જ નથી. એટલે આ લોકો ભેગું લેતા ગયા. એટલે કોઈ મળે તો પહેલા સિગારેટ બતાવી દે, કારણ કે ભાષા તો આવડે નહીં, તો મજા આવી જાય. પછી એમ કે અમારે આમ જવું છે, કે જે સમજાવે. એ રીતે એને 23 દિવસમાં રણ પાર કર્યું. ત્યારે દુનિયાના પહેલા 5 વ્યક્તિ બન્યા કે જે ચાલીને એ રણ પાર કર્યું હોય. આ પ્રવાસીઓના નામે જે કેટલાક રેકોર્ડ છે, એમાંનો એક રેકોર્ડ આ છે કે સિરિયા મોસ્કોટનું રણ છે, જે કોઈ વ્યક્તિએ પહેલી વાર પસાર કર્યું હોય સમગ્ર જગતના ઇતિહાસમાં, તો એ 5 જણા હતા. 23 દિવસ. પછી દમાસ્કસ પહોંચ્યા, સિરિયાનું પાટનગર, જે આજે પાટનગર છે. તો દમાસ્કસ પહોંચ્યા પછી ત્યાં કીધું કે અચ્છા ભારતથી આવો છો, તો એ લોકો મંગલ પાંડેને ઓળખતા હતા કે મંગલ પાંડે તમારે ત્યાં કર્યું, એનાથી પ્રેરણા લઈને અમે અંગ્રેજોને મારી નાખ્યા છે. એટલે એને મજા આવી. પછી એવો તબક્કો આવ્યો કે પેલા મતભેદો તો ચાલતા જ રહેતા હતા. એટલે જાલ અને હકીમ વચ્ચે મતભેદો વધ્યા. પછી એમ નક્કી કર્યું કે આપણે તો દુનિયા ફરવી છે ને, ભેગા જ ફરવી, એવો ક્યાં નિયમ છે? એટલે નોખા પડી ગયા. એટલે 2 જણા
જાલ અને રુસ્તમ એક તરફ ને બાકીના 3 જણ કે તમે તમારી રીતે ફરો, ડાબે બાજુ જાઓ, જમણી બાજુ જેમ જાઓ, અમે અમારી રીતે ફરીએ. કે ફાઇન. એટલે દમાસ્કસ થી 2 ટીમો અલગ પડી ગઈ. એક ટીમ દક્ષિણમાં જેરુસલેમ એટલે ઇઝરાયલ છે ત્યાં એ બાજુ ગઈ, બીજી ટીમ પોતાની રીતે આગળ વધતી ગઈ. ને પછી આગળ એવો સમય આવ્યો પાછા ભેગા થતા ગયા. કારણ કે મૂળભૂત તો ખબર હતી ભાઈ એશિયાથી યુરોપ જવાનું છે, યુરોપથી અમેરિકા જવાનું છે, અમેરિકાથી ફરીથી એટલાન્ટિક પાર કરીને જાપાન ને પછી એશિયા. શક્ય છે કે આપણે ક્યાંય ભેગા થાય ન પણ થાય. પણ પેલો ભાઈ નરીમાન જે મુંબઈ પહોંચ્યો તેણે જાણ કરી હતી. એટલે રુસ્તમ જેની પાસે પૈસા નહોતા એના માતા પિતાએ કીધું કે અમે પૈસા મોકલશું, એવું કાગળ લખ્યો કે ભાઈ અંદાજ હતો કે ક્યાં પહોંચે. એમ કીધું કે અમે તને રોમ પહોંચીશ ને ઇટાલીનું પાટનગર, ત્યાં તને 500 રૂપિયા મોકલશું. આને 4000 માંગ્યા હતા, પણ કીધું એટલા તો બધા છે ને, કારણ કે માતા પિતા એકલા રહેતા હતા. અને 6 જણામાંથી 1-2 જણા તો એવા હતા કે એના ઘરે નવા કપડા સિવાય ને તો પેન્ટમાં 3 ખીચા રાખવા 4 એના માતા પિતા નક્કી કરતા હતા. કોઈની ઉંમર 22 વર્ષથી વધારે નહોતી. એ નીકળી પડ્યા હતા. એટલે માતા પિતાને કીધું કે જો પૈસા નહીં મોકલે ક્યાં ફસાઈ જશે. એટલે રણ પ્રદેશ પૂરો કર્યો, એશિયા લગભગ પૂરું થયું, પછી યુરોપ તરફ આગળ વધ્યા. પહેલા તો એ ઇટાલીના છેડે પહોંચ્યા, એલેક્ઝાન્ડ્રિયા બંદરેથી ઇજિપ્તનું ભૂમધ્ય સમુદ્ર ઓળંગીને ઇટાલી પહોંચ્યા. પછી ઇટાલી છે યુરોપનો દક્ષિણ છેડો છે, એમાં તમારે યુરોપ પૂરું કરવું હોય તો તમારે પશ્ચિમ તરફ જવું પડે, યુરોપમાં આગળ વધવું હોય તો તમારે ઉત્તર તરફ જવું પડે, અને ઉત્તર પશ્ચિમ જાઓ તો તમે ઇંગ્લેન્ડ પહોંચો. એટલે પણ વચ્ચે આલ્પ્સ પર્વતમાળા આવે જે એના બર્ફીલા તોફાન માટે જાણીતી છે. એટલે આ લોકો પહોંચ્યા ત્યારે આલ્પ્સમાં તોફાન હતું. એટલે એમ કીધું કે અમારે એની પાર જવું છે. તો કે આ જજો પણ તમારે થોડોક દિવસો જવા દો, કારણ કે આ તો શિયાળો છે. તો કે ના, અમારે તો એવું રોકાઈ શકાય એમ નથી. એટલે લોકો આલ્પ્સમાં રવાના થયા, બહુ હેરાન થયા. 11,000 ફૂટ ઊંચે જે ઘાટ હતા એ પસાર કર્યા, જે આજે પણ દુર્ગમ જગ્યાઓ છે. અને હવે ત્યાં પ્રવાસીઓ જાય છે, રસ્તા બન્યા છે, પણ આજે પણ પગપાળા યાત્રીઓ કે સાયકલ સવાર કે 2 વ્હીલરો માટે ઘાટ અત્યંત મુશ્કેલ છે. એમ પાર કરીને ફ્રાન્સ પહોંચ્યા, પેરિસ ગયા. તો પેરિસમાં તો લોકોને જાણ થઈ કે આ ભારતથી કોઈ આવ્યા છે એમ સાયકલ સવાર, તો ત્યાં તો બધાને મજા આવી ગઈ. એટલે જોવા ટોળું વળી ગયું, ત્યાંનું માન સન્માન વધ્યું છે. અખબારમાં સમાચાર આવવા માંડ્યા કે વાહ, કે 6 જણા આવ્યા છે, લોકો મળવા આવવા માંડ્યા. એટલે આલ્પ્સના અને યુરોપમાં પ્રવેશનો દુઃખદ જે સમય હતો એ ભૂલી ગયા, કારણ કે સુખદ સમય શરૂ થયો. અને એણે એમ કીધું કે અમે ઇતિહાસમાં વાંચી અને આગળ નથી હોય, પણ અમે ઇતિહાસ જ્યાં સર્જાણો છે એવી જગ્યાઓ જવા માંગીએ છીએ. એટલે બગદાદ હોય કે રોમ હોય કે પેરિસ હોય કે લંડન હોય કે ન્યુયોર્ક હોય કે ઇતિહાસના મહત્વપૂર્ણ સ્થળો છે, ત્યાંથી અમારે નીકળવું છે. અમારી એટલે પેરિસ વાસીઓને બહુ મજા આવી, ફ્રેન્ચ પ્રજા કદરદાન. એટલે ત્યાંને કઈ ખાસ ખાવા પીવાનો વાંધો ન, કારણ કે મોટા શહેરો હતા. પછી તો એને શું પોતાના ફોટા વેચે, પાડીને કેમેરા હારે લીધા હતા, પોતાના ફોટા પાડીને વેચે. બીજાને એમ કે તમે અમારા ફોટા પાડો, વાંધો નહીં, અમુક રૂપિયા આપો, ખાવાનું આપો, એમ કરીને આવકનું સાધન ઊભું કર્યું. પછી વિયના પહોંચ્યા. વિયનામાં પારસીઓની વસ્તી હતી. વિયના પહોંચ્યા તો વિયનામાં અત્યંત ગરીબી જોઈ, જે આજે સમૃદ્ધ નગર ગણાય. અને સ્ત્રીઓ રસ્તા ઉપર પોતાની જાતને વેચવા માટે એટલી બધી આક્રમક હોય કે બધાને કે ભાઈ તમે અમારે ત્યાં આવો, અમારે ત્યાં, કારણ કે અમારા બાળકો ખાધું નથી દિવસોથી. પહેલા વિશ્વયુદ્ધ પછીનો સમય હતો. 1918માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું, પછી યુરોપ ભંગાઈ ગયું હતું. પેરિસ જેવા 2-5 નગરોને કે મોટા દેશોને બાદ કરતા મોટા ભાગના યુરોપના નગરો ખંડેર થઈ ગયા હતા, આર્થિક રીતે મુશ્કેલીમાં. એટલે વિયનામાં એને જોયું કે યુરોપમાં તો આવી બદતર હાલત છે. પછી ત્યાંથી આગળ વધતા આમસ્ટેમ પહોંચ્યા, જે આજે સાયકલોનું પાટનગર છે, નેધરલેન્ડનું શહેર. તો ન્યાય ફિલ્મ નિર્માતા મળ્યો કે ભાઈ તમારે 2 જણાને અમારી ફિલ્મમાં રોલ કરવાનો છે, કારણ કે તમારા જેવા માણસો તમે કોઈ જોયા નથી. ત્યાં એ પણ મજા આવી, એટલે એક નવો અનુભવ થયો. ત્યાં યુરોપનો છેડો આવ્યો. પછી ઇંગ્લિશ ચેનલ, ઇંગ્લેન્ડ જવા માટે, ઇંગ્લેન્ડ તો ટાપુ છે આખો, જેને આપણે બ્રિટન કહીએ કે ઇંગ્લેન્ડ કહીએ કે યુનાઇટેડ કિંગડમ કહીએ, એ જવા માટે ઇંગ્લિશ ચેનલ પાર કરવી પડે. અને પાર તો સાયકલ તો સ્વાભાવિક, દરિયામાં તો ચાલે નહીં. એટલે જહાજ ઉપર સાયકલ ચડાવી અને ઇંગ્લિશ ચેનલ વટાવીને ઇંગ્લેન્ડ પહોંચ્યા. લંડનમાં પહોંચ્યા એને ખાસ કઈ વાંધો ન આવ્યો, કારણ કે બ્રિટિશરોનું પછી ત્યાં તો સાયકલિંગ ક્લબ હતી, તો સાયકલિંગ ક્લબના પ્રમુખ એને મળ્યા
અને એને આખા ગામમાં જાહેર કર્યું કે આ સાયકલ સવાર આવ્યા છે, આપણે એનું સન્માન કરીએ, આપણે એની સાથે સંવાદ કરીએ, અને આમ તેમ. એટલે ત્યાં ખાવા પીવાનું, એક દિવસ રાતે પાર્ટી પણ રાખી. તો હકીમને લાગ્યું કે આ ખૂણામાં એક અંગ્રેજ ઉભો છે ને ક્યાંક જોયો છે મેં. એટલે એની હારે જઈને વાતો કરવા માંડ્યા કે તમે ભારત જોયું છે? તો કે આ જોયું છે ને. તો કે ક્યારે આવ્યો? તો કે હમણાં જ પરત આવ્યો, હું ભારત 6 મહિના રહ્યો. તો કે અચ્છા, પણ એમ કે 6 મહિનામાં ભારત ન ખબર પડે, અમારા જેવા લોકો આવે. પછી કીધું કે હા હશે, બરાબર છે, પણ હું પાછો જવાનો. પછી કોકે એને સમજાવ્યું કે તો વાયસરોય વિલિંગ્ટન છે, તું જેને કકડાવે છે કે તમને ભારતની શું સમજણ પડે. પણ એ એની રીતે સાચો હતો કે તમે દિલ્હીમાં બેઠા બેઠા ભારત ન સમજી શકો. પછી તો ઇંગ્લેન્ડના શહેરો લિવરપુલ, માન્ચેસ્ટર, સ્કોટલેન્ડનું જ્યાં ઇતિહાસમાં અને સાહિત્યમાં ઠેર ઠેર વણાયેલું શહેર એડિનબર્ગ, ત્યાં પહોંચ્યા. એડિનબર્ગમાં શીખોની મોટી વસ્તી હતી, એટલે શીખોને બહુ મજા આવી ગઈ કે આ ભારતથી આવ્યા છે, એટલે એને એનું સ્વાગત કર્યું. અને ડનલોપ કંપનીની અહીંયા તો સારા શોરૂમ ને બધા હતા, એટલે પેલો કાગળ લખી દીધો, એટલે એને પછી નવી સાયકલો આપી કે હવે આનો ઉદ્દેશ. પછી તો કોઈ સવાલ શંકા કરવાનો હતો નહીં, કારણ કે એની પાસે તો કેટલાય વાયસરોયના ને રાજાના ને સરપંચોના કાગળ હતા. એટલે એમ કરીને એણે સ્કોટલેન્ડનું છેલ્લું નગર લંડન ડેરી, ત્યાંથી સ્ટીમર પકડી એટલાન્ટિક પાર કરીને અમેરિકા જાવ. ત્યારે એટલાન્ટિક પાર કરવો એ પણ મોટી વાત હતી. યાદ રહે કે ટાઇટેનિક એટલાન્ટિક પાર કરતા જ જોયું. એટલે ન્યુયોર્ક પહોંચ્યા, કારણ કે અમેરિકાનું પહેલું મહાનગર તો એ જ છે, બંદર. ન્યુયોર્કમાં પહોંચ્યા તો અહીંયા 3 જણામાંથી કેકી અને ગુસ્તાદ 3 જણા હતા, એમાંથી 2 જણા ગુમ થઈ ગયા. હવે એનો મૂળ ઈરાદો એક જણાનો હતો કે આપણે અમેરિકા રહી જવું છે. ત્યારે એને દેખાતું હતું કે અમેરિકા રહેવાય, જો ભારતથી ક્યાંય જવું હોય તો અમેરિકા જવાય, એટલે એ દુરંદેશી કરો. એટલે ગુસ્તાદ જે તો ને બિલ્ડિંગ બનતા હતા, ત્યારે વેલ્ડરનું કામ, એટલે કે વેલ્ડિંગ કરવાનું કામ એ સ્વીકાર લીધું. એટલે કેકી અને ગુસ્તાદ બે ગુમ થઈ ગયા, હકીમ રહી ગયો એકલો. પછી એને કીધું કઈ વાંધો નહીં, આપણે એકલા 5-6 જણા હતા, એમાંથી 5 થયા, 5માંથી બે નોખા પડ્યા હતા, બે પ્રવાસ કરતા થઈ આવશે પાછળ. 3 જણા પહેલા અમેરિકા પહોંચ્યા, 3માંથી 2 જણા ન્યુયોર્કમાં જ અટકી ગયા. અને હકીમ ન્યુયોર્ક થી વધતો ડેટ્રોઇટ પહોંચ્યો, જે મોટર ઉદ્યોગનું એક સમયે કારખાનું ગણાતું, મોટર ઉદ્યોગનું આખા દુનિયાનું સેન્ટર ગણાતું હતું. ત્યાં એક વીજળીની કંપનીમાં નોકરી મેળવી. પુસ્તકના લેખક કે કોઈ એના સગા સંબંધી વર્ષો પછી ડેટ્રોઇટના કારખાનામાં ગયા, તો એમાં રજિસ્ટરમાં આની નોંધ હતી કે આ માણસે અહીંયા નોકરી કરી. અહીંયા ડાહી લક્ષ્મીમાં કોણ કોણ આવી ગયું, તો રજિસ્ટરમાં નોંધ હોય ને ક્યાંક કે ભાઈ 1980માં અહીંયા ફલાણા ભાઈ બોલ્યા છે, કે 2020માં અહીંયા આ ભાઈ બોલ્યા છે. એટલે ડેટ્રોઇટમાં હકીમે નોકરી કરી. બીજી બાજુ જાલ અને રુસ્તમ પણ આયર્લેન્ડથી ન્યુયોર્ક પહોંચ્યા. એને પાછો યોગાનું યોગ કેવો કે ન્યુયોર્ક પહોંચ્યા તો કેકી મળ્યો, જે ઓનાથી નો એકલો પડી ગયો. પાછા 3 જણા ભેગા થયા. ગુસ્તાદ ત્યાં હતો, જે પેલા સંતાઈ ગયો, પણ એ કોઈને મળવા નહોતું માંગતો, કારણ કે એનો ઈરાદો ભારતથી રવાના થયા ત્યારનો એટલું કે અમેરિકા જવું, આ બધાથી છૂટા પડી જવું અને અમેરિકા સ્થિર થવું. એણે આજીવન અમેરિકા રહ્યા અને ભારતમાં કોઈનો સંપર્ક ન કર્યો. વર્ષો પછી એના ભાઈ, એના પરિવારજનો અમેરિકા ગયા. અમેરિકામાં જાહેર ખબરો પણ આપી કે અમારા પરિવારજન ક્યાંય હોય તો સામે આવે, પણ એણે ક્યારેય સામે આવવાનું પસંદ ન કર્યું, અજ્ઞાતવાસ જ પસંદ કર્યું. હવે કેકીને એમ થયું કે એને પેલો પત્ર મળ્યો હતો ને, એમાં કે માતા બહુ બીમાર છે, એટલે એને એમ કીધું ભાઈ આપણે અડધી દુનિયા ફરી લીધી, હવે હું પાછો વળી જાઉં. એટલે કેકી ન્યુયોર્ક પહોંચ્યો અને ત્યાંથી જહાજમાં બેસીને મુંબઈ આવ્યો. પણ એની કમનસીબી એના અઠવાડિયા પહેલા એની માતાનું નિધન થયું. એ રીતે એક પછી એક પ્રવાસીઓ ઘટતા ગયા. જાલ શિકાગો પહોંચ્યો. એણે શિકાગોમાં ભારત વિશે કેટલાક પ્રવચનો કર્યા, કારણ કે એનો મૂળ ઉદ્દેશ તો માતૃભૂમિની જાણકારી આપવાનો, એટલે તક મળે ત્યારે જાણકારી આપતા હતા કે ભારત શું છે, કારણ કે ઘણા ખરા લોકો ત્યારે જાણતા નહોતા. અને દરમિયાન એણે એક સાયકલિંગ પ્રવાસનો વિક્રમ પણ નોંધાયો કે 16 કલાકમાં 200-300 કિલોમીટર સાયકલ ચલાવી, જેને રેકોર્ડ નોંધાણો છે. આજે પણ સાયકલિંગનો એટલે સામાન્ય માણસ માટે, બાકી પેલી રેસ માટેની સાયકલ હોય એમાં તો તમે ઝડપથી ચલાવો એની નવાઈ નથી, પણ સામાન્ય સાયકલ હોય. એ રીતે અમેરિકાના આ છેડે પહોંચ્યા. અમેરિકા તો બહુ પોળો દેશ છે, જેને નકશામાં જોઈને આઈડિયા. ઓલા છેડે 4000 કિલોમીટરથી વધારે પોળો છે, ઓલા છેડે પહોંચ્યા.
પછી ત્યાંથી પાછું જહાજ પકડવાનું હતું, કારણ કે પછી મહાસાગર શરૂ થતો હતો, પ્રશાંત મહાસાગર. એ પાર કરીને એને પહોંચવાનું હતું જાપાન અથવા ચીન, જે કંઈ સામે આવે, કારણ કે એને સામે છેડે છે. એટલે સામે છેડે ઉતરા યાકાઓમાં બંદર જાપાનનું, અને હકીમ બે જણા નીકળી ગયા, પણ હકીમ તો હજી અમેરિકામાં હતો. એટલે રખડતો એક જગ્યાએ પહોંચ્યો કે ભાઈ મારે તમારા સાહેબને મળવું છે. તો એ કોને મળ્યો? અમેરિકી પ્રમુખને. કેલ્વિન કુલી ત્યારે અમેરિકાના પ્રમુખ હતા. એને નવાઈ લાગી કે વાહ સાયકલ લઈને ભારતથી આવો છો, તો કે આવો અંદર. વ્હાઇટ હાઉસમાં લઈ ગયા, એને મહેમાન બનાવ્યો, અને એને સર્ટિફિકેટ પણ આવ્યું કે આ ભાઈ પ્રવાસે અહીં સુધી પહોંચ્યા છે. જાપાન પહોંચ્યા તેને મુશ્કેલી એ થતી હતી કે જાપાનમાં કોઈને અંગ્રેજી સરખું આવડે નહીં. આજે નથી આવડતું. હું 2019માં ગયો હતો ત્યારે એ લોકોને અંગ્રેજીની પરવા નથી, અને અંગ્રેજીનું મહત્વ જ નથી. એની ભાષામાં બોલો, જાપાન હારે કામ કરવું જોઈએ એની ભાષામાં બોલો, બાકી કંઈ નહીં. પણ મોટા શહેરોમાં થોડા ઘણા ભાષા જાણકાર મળી રહ્યા. અહીંયા ડનલોપ કંપની હતી પાછી, એટલે એને વળી ટાયર ને ટ્યુબ ને જે જોઈતું તે બધું મદદ કરી, એટલે એ લોકોનું ચાલ્યું. પછી જાપાન પાર કરીને કોરિયામાં ગયા. ત્યારે ઉત્તર ને દક્ષિણ કોરિયા બે ભાગ નહોતા, એ તો 1947-48 પછી પડ્યા. તો કોરિયાના એક નગરમાં પહોંચ્યા, અને મેયરને ખબર પડી કે ઓહો આ તો આમ ફરીને આવ્યા છે. તેણે કીધું, પોતાની મોટર આપી કે જાઓ તમારે જ્યાં ફરવું હોય ને અમારી મોટરમાં ફરો, અહીંયા રોકાવ, અમારા મહેમાન બનો અને મજા કરો. એટલે આવો એને સારો અનુભવ થયો. જાપાનમાં જેમ કે મુશ્કેલીઓ પડી કે કોઈને આવડે નહીં, જાપાનીઓનો ખોરાક જોઈને એને ચિતરી ચડે. પણ કોરિયામાં પહોંચ્યા તો કીધું કે વાહ તમે તો ત્યાંથી આવ્યા છો, તો લ્યો આખી મોટર વાપરો. પછી મંચુરિયા, ચીનનું મંચુરિયા. આમ જો તો જેને ભારત બાજુ હોય મંચુરિયા જવું ના પડે, પણ કીધું કે એ લોકો પાસે પ્રોપર નકશા નહોતા, એટલે જ્યાંથી કે ભાઈ રસ્તો ક્યાં જાય છે, અમારે ક્યાં જવું મહત્વ નથી, રસ્તો હોય ત્યાં જઈએ. એટલે મંચુરિયા પહોંચ્યા, જે હતું ચીનનું પણ કબજો રશિયાનો હતો. તો મંચુરિયામાં ગયા, અને ત્યાં પણ ટાયરની જરૂર પડી. તો ઓલાએ કીધું કે અમારે તો 7 પેઢીમાં કોઈ ટાયર વેચાય એવું દાખલો જ નથી, કારણ કે અમારા ટાયર ને સાયકલ ને એવી કઈ જફા હોતી નથી. એટલે વળી પાછા ના મુશ્કેલી પડે તો એક ગામથી બીજા ગામ. પણ એ લોકો શું કીધું, ક્યારેય પોતાનો પ્રવાસ આવા કારણોસર અટકવા ના દીધો. એટલે ગાંધીજીનું વાક્ય છે કે સાધનના અભાવે ને સાધ્યના અભાવે. એ લોકોએ સાધ્ય પકડી રાખ્યું, સાધન હોય કે ન હોય, અમારું કામ અટકવું ન જોઈએ. ચીનમાં અને આખી દુનિયાના ચિંતકો જેના વાક્યો કોટ કરતા હોય એ કન્ફ્યુશિયસની કબરે પહોંચ્યા. તો કબર રેડી પડી હતી, જેના બહુ બધા પછી ચીની સરકારે પછી રિસ્ટોર કરી હશે, આપણે જાણતા નથી. પણ એ રેડી પડેલી કબર જોઈ કીધું ઠીક છે કે આ હશે કોઈ. ચીન તો બહુ લાંબો દેશ છે ને એટલો જ પોળો દેશ છે, એટલે કોઈ પણ છેડેથી નીકળે બીજે છેડે નીકળવામાં દિવસો કે મહિનાઓ જાય છે. એટલે ચીનમાં એટલો બધો વરસાદ પડ્યો ફસાઈ ગયા. એટલે લોકોનો નિયમ હતો જ્યાં સમુદ્ર નથી ત્યાં આપણે સાયકલ ચલાવી, સમુદ્ર છે ત્યાં તો સાયકલ તમે જહાજમાં ચડાવવી પડે. પણ ચીનમાં વરસાદ એટલો બધો પડ્યો કે એને હોડીઓમાં, રસ્તા મેદાની પ્રદેશમાં પણ હોડીઓમાં પ્રવાસ કરવો પડ્યો. પહેલી વાર પોતાના સિદ્ધાંતોનો એને ત્યાં ભંગ કર્યો, પણ એના સિવાય કોઈ રસ્તો નથી. છતાં પણ ચીનના એક શહેરથી બીજા શહેર સુધી જવામાં એને 89 દિવસ લાગ્યા, લગભગ 3 મહિના. કારણ કે અત્યંત વરસાદ હતો, મુશ્કેલ હતી, રસ્તા નહોતા. અને ત્યારનું ચીન પછાત હતું. આજનું ચીન આધુનિક છે 1960 પછી બન્યું. ત્યારનું ચીન તો પછાત હતું. એના એક બાજુ જાપાન રાજ કરતું હતું, બીજી બાજુ રશિયા રાજ કરતું હતું, ત્રીજી બાજુ મોંગોલિયા રાજ કરતું. બાકીના પ્રદેશમાં થોડા ઘણા ચીનાઓ અને મોટે ભાગે અફીણના બંધાણી હતા. એટલે એ ચીનમાં કઈ આસાનીથી મળે એવું નહોતું. ચીન આજે જ્યાં વિયેટનામ છે ત્યાં આવ્યા, હેનોઈ પહોંચ્યા. તો હેનોઈમાં કીધું કે અમારા ગવર્નર, મેં કહ્યું કે એ લોકો જ્યાં જાય ને પહેલા મોટા માણસને મળે, જો એ મળી જાય તો પછી ગામ લોકોને હેરાન ના કરે. નહીતર અફઘાનિસ્તાનમાં ને ઈરાનમાં એવું થતું કે લોકો મારીને ધોઈ નાખ્યા, ક્યાંક જેલમાં પૂર્યા, ને કોઈ સાયકલો પછી સામાન ચોરી લીધો, ને કોઈ કેરોસીનના નામે પાણી આપ્યું, ને કોઈ ટિકિટના પૈસા ચોરી લીધા. એટલે હેનોઈના ગવર્નરે કીધું કે હું તો મળતો નથી. ઓલાએ કીધું કે અમેરિકાનો પ્રમુખ મળ્યો છે, તું કોણ એવડો મોટો છે? તો ઓલાએ પત્ર પ્રમુખ વાળો જોયો તો કે આ તો વાત તો સાચી છે, તો મોટા માણસ છે. એટલે એ મળ્યો ને કીધું કે તમારી જે સુવિધા જોઈએ અમે તમને આપીશું એમ, પણ તમે આ વાત કોઈને કહેતા નહીં. એટલે પછી બર્મા વાળો ભાગ છે, જે પણ ત્યારે ભારતનો ભાગ હતો, જે બૃહદ ભારત ત્યારનું હતું આઝાદી પહેલા, એમાંથી ભારતમાં પ્રવેશ. એટલે એક રીતે એનો પ્રવાસ
આમ તો પૂરો થયો ગણાય. પણ પછી એમ કે જો આપણે જાય છે પૂર્વમાંથી ઘૂસી અને પશ્ચિમમાં નીકળવું હોય તો સીધા મધ્ય ભારતમાંથી ચાલ્યા જાય. એટલે તમે જબલપુર, નાગપુર એવા બધા સ્થળો લેતા લેતા મુંબઈ પહોંચી શકો. પણ એમ કીધું કે ના ના, આપણે તો થાય કઈ નથી અને વાંધો નથી આવ્યો, તો ચાલો દક્ષિણમાં પહેલા જાય. એટલે મણિપુર, મેઘાલય, આસામ, મિઝોરમ એવા બધા પ્રાંત થતા જે એક બહુ મોટી વાત છે. એ માટે લોકો માની શકતા નહોતા, કારણ કે આ લોકો ક્યાંકથી પત્ર લખતા હતા. પછી તેના સમાચાર છપાતા હતા કે 6 જણા સાયકલે નીકળ્યા છે, 3 જણા, 2 જણા. એટલે પછી તો મુંબઈમાં એને આવકારવા મોટું ટોળું ભેગું થયું અને એમને સંતોષ પણ થયો કે આપણે બહુ સારી સફર કરી લીધી. એમની સફર ત્યાં પૂરી થઈ. પણ પછી કેટલાક લોકોએ શું કર્યું કે ભાઈ 2 જણા મુંબઈમાં સ્થિર થયા, 1 જણા વડોદરામાં એમાંથી રહ્યા. 2 જણા મુંબઈમાં સ્થિર થયા. એમને પછી પરસ્પર વાત કરવાનો એક ખાસ સંબંધ નહોતો, એમની કઈ વચ્ચે મિત્રતા નહોતી. એટલું જ નહીં, આઝાદીની લડતમાં ભાગ લીધો, સિનાઈનું રણ પાર કરનાર, જેમ કીધું કે 850 કિલોમીટરનું રણ છે, આજે પાર નથી થતું. કોરિયા, સામ્યવાદી દેશ, ઉત્તર કોરિયા, અત્યારે 2 ભાગ છે, ઉત્તર ને દક્ષિણ. ઉત્તર ને દક્ષિણ એટલા માટે ભાગ પાડ્યા કે જ્યારે કોરિયાની આઝાદીનો પ્રશ્ન આવ્યો ત્યારે અમેરિકાએ એમ કીધું કે મૂડીવાદી બનવું જોઈએ, રશિયાએ એમ કીધું કે સામ્યવાદી બનવું જોઈએ. એટલે રશિયાએ ઉત્તરમાંથી, અમેરિકાએ દક્ષિણમાંથી આક્રમણ કર્યું. 2 ભાગ અટકા, ત્યાં ઉત્તર ને દક્ષિણ કોરિયા ભાગ પડ્યો. દક્ષિણ કોરિયા વિકસિત છે, આપણે જાણીએ છીએ, કોરિયન ટેકનોલોજીથી આપણે વાકેફ છીએ. ઉત્તર કોરિયા એના પરમાણુ ધડાકા માટે પણ એ સામ્યવાદી દેશ છે. પણ આ દેશની આરપાર કોઈ નહોતું નીકળવું આખી દુનિયામાં, અમેરિકનો કે ભારતો નહીં. એ આ 6 જણા નીકળ્યા. 16 કલાકમાં 275 કિલોમીટર અમેરિકામાં સાયકલ ચલાવી. શૂન્ય નીચે તાપમાન હોય એવા આલ્પ્સ પર્વતમાળા પાર કરી અને 55 ડિગ્રી તાપમાનવાળું રણ પણ પસાર કર્યું. આ રીતે એને પ્રવાસમાં જાણે અજાણે વિક્રમો સ્થાપ્યા. એમાંથી કેટલાક લોકોએ આરે કેમેરા લઈ ગયા હતા, એટલે કેટલાક લોકોએ ફોટા પાડ્યા. નકશો પણ એનો બન્યો. આ ગુજરાતી પુસ્તકમાં કમનસીબ નથી હોવો જોઈએ. આ પુસ્તકમાં જે ખામી છે એ છે કે ફોટા નથી, નકશાય નથી, જેના કારણે તમને ભૂગોળ આસાનીથી યાદ ન રહે. પણ પ્રવાસ કર્યા પછી એ લોકો એમ કે પોતપોતાની જિંદગીમાં સેટ થઈ ગયા અને એને ક્યારેય આ પ્રવાસનો પોતાની ઉપર ભાર ન રાખ્યો કે ભાઈ અમે વિશ્વ પ્રવાસી થઈને આવ્યા, અમે આવે તો સમાજ ઉભો થઈ જાય, એવું કંઈ એમનું હતું નહીં વલણ. ઇવન જ્યારે મહેન્દ્ર દેસાઈ, આ પુસ્તકના લેખક, એમને મળવાનો પ્રયાસ કર્યો કે ભાઈ મારે તમારા વિશે લખવું છે, ત્યારે પણ એ લોકોને આસાનીથી વાત કરવા તૈયાર ન હતા. એટલે પુસ્તકનું લખાણ એમના પરિવારજનોને મળી અને એના આધારે તૈયાર થયેલું છે. કેટલુંક લખાણ પેલું અંગ્રેજીમાં લખાયેલું અનુવાદ છે, અરાઉન્ડ ધ વર્લ્ડ સાયકલ, એ આ પ્રકારનું નામનું, એમાંથી થયું છે. મૂળભૂત રીતે પુસ્તકનું ગુજરાતી બહુ સરસ છે, કોઈ પણ સામાન્ય માણસને વાંચવું ગમે એવું. શરૂઆતના થોડાક પ્રકરણો તમે પસાર થઈ જાવ તો. અને પુસ્તક આખી વાત એટલી સાબિત કરે છે એ લોકોનો પ્રવાસ કે આપણે બહાર નથી નીકળતા તો આપણી દુનિયા વિશેની જાણકારી અને આપણું અજ્ઞાન, જે આપણને જ્ઞાન લાગતું હોય, આપણે બહાર નીકળી એટલે ખબર પડે કે આપણે એમ લાગે છે કે આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ આપણે કંઈ જાણતા નથી. એટલે આ લોકોએ ભેગું કર્યું. જે મુંબઈમાં ઘણા ખરા એના ડોક્યુમેન્ટ, દસ્તાવેજો સચવાયા છે, એના પરિવારજનો પણ છે, કોઈ વડોદરામાં પણ રહે છે. એમ કે એ લોકોને કંઈ જાહેરમાં આવવામાં એટલો બધો રસ પડતો નથી ને હવે તો એ કોઈ હયાત નથી સ્વાભાવિક રીતે. કોઈ 1982માં ગુજરી ગયું, કોઈ 92માં, કોઈ પારસીઓનું આવ્યું છે, લાંબુ હોય તો. પણ આજે એ વાત કલ્પનાતીત લાગે કે 6 જણાએ નક્કી કર્યું કે સાયકલ ઉપર દુનિયા ઘૂમવી છે. આપણી પાસે જ્યારે નક્કી કર્યું ત્યારે બધા પાસે સાયકલો નહોતી, ત્યારે 1 રાત પણ રોકાવાના પૈસા નહોતા, ત્યારે ભાષા નહોતી આવડતી સૌથી મોટી. એટલે શરૂઆતમાં તો એને થોડા દિવસ બીજી ભાષાઓ, કઈ ભાષા દુનિયામાં ચાલે અંગ્રેજી સિવાય, તો કોઈએ કીધું કે ફ્રેન્ચ ચાલે તો ફ્રેન્ચની પ્રેક્ટિસ કરી. પર્શિયામાં અરબી કે ઈરાનની ભાષાની પ્રેક્ટિસ કરી. પારસીઓ હતા એટલે થોડી ઘણી તો પોતાની આવડતી હતી, પણ જરૂર પડે ત્યાં પોશાક બદલા, માર ખાને. 1 જણાને તો આંખો વહી ગઈ પ્રવાસમાં, કારણ કે એને દેખાતું લગભગ બંધ થઈ ગયું હતું. પણ એના મિત્રોએ એને છોડ્યો નહીં. મતભેદો હતા પણ છોડ્યો નહીં. ભલાઈ કીધું કે હું અહીંથી, તો કે ના, તારે સાથે આવવું હોય ત્યાં સુધી તો અમે તારું ધ્યાન રાખીશું. તારે સાયકલ નથી દેખાતી તો કેમ કરવું? તારે રસ્તો નથી દેખાતો તો આપણે કઈ રીતે? દિવસે આંખો નથી ખુલતી તો. એટલે એ રીતે મળીને પ્રવાસ કર્યા. એટલે એ લોકો નક્કી હતા કે આપણા મતભેદો છે પણ પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચવાનું. કોઈ સ્વેચ્છાએ નક્કી કરે કે મારા આગળ નથી તો એને કોઈ રોક્યો નથી. એટલે 6 માંથી
એ જ રીતે 2 જણા પાછા આવી ગયા. પેલો ભાઈ અમેરિકામાં રહ્યો, એને શોધવાનો બહુ પ્રયાસ કર્યો, એનો ક્યારેય આજીવન પત્તો ન લાગ્યો. આજે પણ એના વારસદારો જે હોય તે હકીમ તો અમેરિકામાં પ્રેમમાં પડ્યો હતો. ડેટ્રોઇટમાં નોકરીએ લાગ્યો ત્યારે બસમાં બેસીને જે નોકરી કરવા જતો હતો તો એ બસમાં એક રોજ છોકરી આવતી હતી, પણ આને અમેરિકન કલ્ચર નહોતું આવડતું. એટલે પેલી છોકરીએ કીધું કે કાલે મારે ત્યાં આવજો, તો આ સમજો ને બોલે કીધું કે તો પછી તું રહે, હવે હું કોઈક બીજો શોધી લઈશ. એટલે આ રીતે પેડલ પર પૃથ્વી પરિક્રમા વર્ષોથી ગુજરાતી ભાષામાં બેસ્ટ સેલર છે. કારણ કે તમે કોઈ બુક સ્ટોરમાં જાઓ અને હમણાં આશિષ મહેતાએ કીધું કે છેલ્લું નવું મુદ્રણ પણ થયું છે, પણ જો નકશાના ફોટા હોત તો વધુ સારું બન્યું હોત. એ તો ઠીક છે કે હવે ગૂગલના જમાનામાં આપણે જાણી શકીએ, કારણ કે મેં તો પછી બોલવાનું હતું મારી રીતે નકશો બનાવ્યો કે ક્યાંથી ગયા, એટલે મને ખબર પડી કે સીધા રસ્તા નથી આવેલા એમ. કારણ કે મારે અહીંથી નડિયાદ આવવું હોય અમદાવાદથી, તો હું પછી કપડવંજી જાઉં ને પછી નડિયાદ આવું એવું ના હોય. અમદાવાદથી મેં અમદાવાદ આવું ને પછી નડિયાદ. એટલે આ રીતે એનો પ્રવાસ છે. વાત અહીંયા પૂરી થાય છે. ધન્યવાદ. બોલો બધા સાચું કહેજો, તમે હોલમાં બેઠા છો ને કે ફરવા ગયા છો? આજે આ લલિતને સાંભળીને મારા મનની એક પ્રાર્થના કરવાનું મન થયું કે હે ભગવાન, આવતા જન્મે તું મને વક્તા, અનેક મેં વક્તવ્યો આપ્યા પછી હું આ ઈચ્છા વ્યક્ત કરું છું, અનેક ભાષણો આપ્યા પછી નકુમ સાહેબ કે આવતા જન્મે તું મને વક્તા અને શિક્ષક બે ના બનાવીશ. અને સાંભળ્યા પછી કે વક્તા અને શિક્ષક ના હોય તો કેવી સીધી ને સટાક વાત થઈ શકે એ શીખવાડનારા ગુરુ છે. હમણાં જ હું એક કથા સાંભળતો હતો. કથા એ બહુ રસ્તો વિષય નહોતી, પણ સાંભળવી પડે એવી મજબૂરી હતી. પણ એક વાક્ય બહુ ગમી ગયું કે વ્રત રાખવા, ઉપવાસ રાખવા, વસ્તુ છોડી દેવી, બાધા રાખવી, ભૂખ્યા રહેવું બહુ સહેલું છે, પણ ભાવતા ભોજન માપસર ખાવા બહુ અઘરા છે. આ ભાવતું ભોજન છે ને આ પુસ્તક સીધું પોતાની જાતને અંદર સંડોવ્યા વગર, વચ્ચે ટૂચકા અને ચોરી લીધેલા ચિંતનાત્મક વાક્યો કહ્યા વગર સીધું સટાક કરતું કહી દેવું, એ મેં જે એમની ઓળખ આપી હતી કે એક સંવેદનશીલ પત્રકાર છે અને સંવેદનશીલ છે. એ સાહિત્ય, એ જસ્ટાપોઝિશન સાબિત થાય છે. બહુ આભાર દોસ્ત. આવા પુસ્તકો તમે વધારે વાંચજો અને પછી વાંચ્યા છે અમને કહી દેજો, પછી અમારે જે કરવું હોય હવે કરીએ. આવતા મહિનાની પહેલો રવિવાર 7મી તારીખે આવે છે. 7મી એપ્રિલે ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં છેલ્લે પાને હંમેશા ફિલ્મ એ નામની એક કટાર આવે છે અને એમાં ફિલ્મી વાતો આવે છે. ફોટા તો વાતો જોડે કંઈ સુસંગત ન હોય પણ સરસ હોય છે. એ ફિલ્મ કટારના વર્ષોથી એ કટાર લેખક એવા પ્રણવ અધ્યારૂ આપણી વચ્ચે વાત કરવા આવશે. પણ મજાની વાત એ છે કે સંદેશમાં આવી એક જે કોલમ ચાલુ થયેલી ફિલ્મની ચિલમ, એના લેખક સલીલ દલાલ, એચબી ઠક્કર, આપણા પ્રદેશમાં બહુ રહેલા અને હમણાં જ આપણી વચ્ચેથી કેન્સરને કારણે વિદાય થયેલા, એવા સલીલ દલાલની ફિલ્મની ચિલમ કટારમાંથી ઊભી થયેલી ગાતા રહે મેરા દિલ એ નામના એક પુસ્તક વિશે આ ફિલ્મના કટાર લેખક પ્રણવ અધ્યારૂ વાત કરશે. એમાં તમને સૌને પધારવા વિનંતી છે. બ્રેવહાર્ટને રખડે તે રાજાને રખડે તે મહારાજા પુસ્તકો અહીંયા પણ અવેલેબલ છે. તમે ખરેખર પ્રવાસ કરવો હોય તો એ સાયકલ પ્રવાસી નથી એ લખનાર ખંભાઈતા, પણ એ પણ એક જુદા પ્રકારના પ્રવાસી છે. એ પુસ્તકો અહીંયા નીચે અવેલેબલ છે. જે કોઈને જોઈએ તે એ પણ મેળવજો. હા, એટલે સાયકલો જેટલી સામગ્રી મળી અને સાચવવાનો મુંબઈમાં એ લોકોએ પારસીઓ પ્રયાસ કર્યો છે. અને પત્રો ને બધું છે ને અંગ્રેજી પુસ્તક જે લખાણું છે જેનું નામ મને અત્યારે યાદ નથી આવતું,
એમાં પત્રો પણ સમાવેલા છે, એટલે ઓરિજિનલ પત્રો એમાં શું લખેલું છું એ બધું છે. પણ તમે આ પુસ્તકમાંથી પસાર થાઓ એટલે તમને એમાંથી એની ઓથેન્ટિસિટીની ફીલ આવશે જ કે આમાં, કારણ કે અંગ્રેજીના આધારે જ ઘણું ખરું લખાણ. પણ એમના પરિવારજનો પાસે પણ હોઈ શકે એવું બને. પણ મેં કહ્યું એમ કે ઘણા ખરા લોકો એવા છે કે જે જાહેરમાં આવીને એની ચર્ચા, અમે પારસી છે એ થોડા રિઝર્વ પ્રકૃતિના હોય, દરેક ખુલીને વાત ન કરે તો કરે ને પણ ન પણ કરે. એટલે આ લોકો જીવતા હતા. પ્રવાસ પૂરો કર્યો ત્યારે તો 22 વર્ષના હતા, પ્રવાસ શરૂ થયો ત્યારે. પૂરો કર્યો ત્યારે 25-26 વર્ષના હોય. 75 વર્ષનું 90 વર્ષનું આયુષ્ય ભોગવ્યું તો એ તો આઝાદ ભારતના વર્ષો સુધી રહ્યા. પણ ભાગ્યે જ કોઈને મળ્યા, અથવા તો મળ્યા તો એને આ વાત તો કરતા જ નહોતા. એટલે પોતે જ બહુ ઓછું ઈચ્છતા હતા કે પોતાની વાત છે એ જાહેર ડોમેનમાં આવે. આપણે એક મિત્રનો એક નવો પ્રશ્ન છે કે પ્રવાસમાં જો કોઈ સ્થળ જ નક્કી ના હોય તો એ પ્રવાસ સફળ બને એની સંભાવના કેટલી? તમે સ્થળ નક્કી કરીને જાઓ પછી સફળ બને એની સંભાવના કેટલી? એટલી સંભાવના આમાં રહેલી છે. ધારો કે તમે નક્કી કર્યું કે આપણે અહીંથી જઈએ છીએ, ધારો કે તમે નક્કી કર્યું કે આપણે અહીંથી જઈએ છીએ જેસલમેર રણ જોવા. નક્કી કરેલું છે કે આપણે જેસલમેરમાં રાતવાસો કરવો છે. તમે બધું નક્કી કરીને ગયા છો કે આ અમદાવાદના ફલાણે ભાઈની હોટલ છે, એમાં રાતવાસો કરશું ને દાલ બાટી ખાશું વગેરે. પછી જેસલમેરથી 25 કિલોમીટર પહેલા તમને ખબર પડે કે રણમાં તોફાન આવવાને કારણે રસ્તા છે એના ઉપર ઢગલા થઈ ગયા છે, ગાડીઓ કોઈ આગળ જાય એમ નથી. તો તમારો પ્લાન્ટ પ્રવાસ હોવા છતાં પણ, આયોજિત પ્રવાસ હોવા છતાં પણ તમારે જેસલમેરની પહેલે જ્યાં જગ્યા મળે ત્યાં રાતવાસો કરવો પડે. તમે એકલા હો તો કદી તમારે સાહસિક સફર કરો, તમારી સાથે પરિવાર હોય, બાળકો હોય કે મોટી ઉંમરના લોકો હોય, તમારે સલામત જગ્યા જોઈએ કે ભાઈ એમને ખાવા પીવાનું મળે. રણમાં દિવસે ગરમી હોય, રાતે ઠંડી લાગે તો યોગ્ય આશ્રમ મળે. બીજી બાજુ તમે એમને નીકળી ગયા છો તો હવે તમને આધુનિક યુગમાં તો એટલા માટે પ્રશ્ન ન થાય કે રસ્તા તમારી પાસે ખાવા પીવાની સામગ્રી તમને દર થોડા કિલોમીટર તો મળી જ જવાની છે. તમને ક્યાંકથી તમારી પાસે ધારો કે ફોન નથી તો તમને એ મળી જવાનું કમ્યુનિકેશન કરવા. અને ઘણી વાર એવું છે કે તમે આયોજન કર્યા વગર નીકળી પડો, તમે પ્રવાસને વધુ સારી રીતે માણી શકો. જરૂર નથી કે દર વખતે આયોજન કર્યા વગર નીકળો તો માણી શકો, ને જરૂર એવું નથી કે આયોજન કરીને નીકળો તોય માણી શકો. એટલે બેમાં રહેલું છે. વાત એ છે કે તમારા મનમાં મક્કમતા કેટલી છે. આ પ્રવાસીઓના મનમાં ક્લિયર હતું કે આપણને આ બધી મુશ્કેલીઓ આવશે, લોકો હાડકા તોડી નાખશે, મારશે, ખાવા નહીં દે, સામાન ચોરી કરશે, એ બધાનો અનુભવ છે. પણ પછી અટકા નહીં, કારણ કે એને કરવું છે. એવું છે કે પ્રવાસે તમે આયોજન કરો કે ન કરો, તમે એમ કરો કે ભાઈ આમ મારે કરવું જ છે તો ફરી શકાય. હું માનું છું કોઈના દિલ ઉપર જબરજસ્ત અસર થઈ છે. એ એવું પૂછે છે કે અમે પ્રવાસે તો જઈએ, પણ અમે ત્યાં જઈએ ત્યારે ત્યાં અમારે કેવી રીતે આ બધું નિરીક્ષણ કરવાનું અથવા કેવી રીતે બધું જોવાનું? પ્રવાસ માટેની પ્રેક્ટિકલ ટિપ્સ પૂછીશ જે અમારી ચોપડીમાં મેં લખી છે. એટલે એવું છે કે તમે પ્રવાસ વર્ણન વાંચો અને અંગ્રેજીમાં વાંચો કે યુટ્યુબ ચેનલોમાં વિડીયો જુઓ, તમે જે તે વિષયનું જે તે વિસ્તારની સારામાં સારી વાત છે એ રજૂ કરવામાં આવી. પણ તમારે કોઈને કહેવું પડે કે તમે ડાહી લક્ષ્મી લાઇબ્રેરી જોવા જાઓ તો એનો આ સમય છે ને ત્યાં ગાડી પાર્કિંગની જગ્યા નહીં હોય, તમે ગાડી દૂર મૂકીને જાઓ. ગાડી પાર્કિંગની જગ્યા ન હોય એ જાણકારી એ પ્રેક્ટિકલ ટિપ્સ છે. બાકી ડાહી લક્ષ્મી લાઇબ્રેરી 1898માં સ્થપાણી એ તો તમને બીજેથી મળી જશે. એટલે પ્રવાસ જાઓ ત્યારે તમારે આ રિસર્ચ કરવાનું છે કે તમે જ્યાં જવાના છો ત્યાં તમારે જરૂરની ચીજો કઈ મળવાની છે, કેના વગર તમારે ચાલશે. કેટલીક ચીજો એમાં સમાધાન કરી શકો કે ભાઈ મને 7 વાગે જમવાની ટેવ છે પણ 9:30 મળશે તો ચાલશે. પણ તમારે નાનું બાળક હોય તો એને તો અમુક સમયે દૂધ જોઈએ તો તમારે એની વ્યવસ્થા કરવી પડે. એમાં પછી સાહસિકોની જેમ ના હાલે કે એની દૂધ વગર ચાલશે તો હેરાન. કોઈને દવા ખાવાનો સમય હોય તો તમે પહેલા પ્રવાસ માટે એ જુઓ કે ત્યાં બધું મળી જશે. અચ્છા, તમે માન્યતાના આધારે ના આવે. ઘણી વાર એમ કે અહીંયા તો બધું છે. અમે ગોવા જવા માટે નીકળ્યા અને અમે ટ્રેનમાં ગોવા જતા હતા, હમસફર એક્સપ્રેસમાં, જે ગાંધીધામથી દક્ષિણ ભારત સુધી જાય અને આખી એસી ટ્રેન છે. એટલે હમસફર એક્સપ્રેસ એ પોપ્યુલર ટ્રેન છે એટલે અમે માની લીધું આમાં બધું હશે. પણ અમને ખબર પડી કે એમાં દૂધ નથી, કારણ કે પેન્ટ્રી કાર જ નથી. અને ગોવા જતા રસ્તામાં મુંબઈ ના આવે, પનવેલથી નોખી પડી જાય.
પનવેલથી અલગ રૂટ થઈ જાય, એટલે કોઈ મોટું સ્ટેશન પણ ના આવે. એટલે સમજાણું કે ઓકે, આવી તૈયારી તમારે પહેલા કરી લેવી. 5 વાગે કોઈ મોટું સ્ટેશન આવે સાંજના અને ત્યાં દૂધ મળતું હોય તો લઈ રાખો, બરોબર છે. પણ એમ ન કે 8 વાગે આવે ત્યારે લેશું. હું પંજાબ જતો હતો તો ભટિંડા અને જલંધર ને બધું સવારમાં આવતું હતું. ચા પીશ તો મને કઈ ચા જ ન મળે. બધી જગ્યાએ પ્લેટફોર્મ ઉપર ટ્રેન 2 મિનિટ ઉભા. તો તમારી સવાર ચા વગર કઈ રીતે ચાલે છે? એટલે આપણે માથી ચાલતા હોય અહીંયા મળશે તો ત્યાં ઘણી વાર મળતું નથી હોતું. પણ આ બધું તમારા પ્રવાસ વર્ણનમાં આવવું જોઈએ. લોકો શું કરે, પ્રવાસ વર્ણનમાં સારું સારું હોય જ લખે કે ગોવામાં તો આમ છે. પણ ગોવામાં ટેક્સી ચાલકો એ આતંકવાદી છે એ કોઈ કેમ નથી લખતું? જે મેં લખ્યું છે કે ભાઈ ગોવાના ટેક્સી ચાલકો છે એ વિલિયમ શેક્સપિયરના પાત્ર શૈલોક જેવા છે, બરાબર છે કે ભાઈ એને પૈસા છે કઈ જોતું જ નથી. એ તમને એમ કે તમે એમ પૂછો કે અહીંથી જામ તો અમને ખબર નથી, તમે જોઈ લો, તમે ક્યાં અહીંયા લઈ જાય. ભાઈ તું ટેક્સી ચાલક છે, તને ગોવાની ભૂગોળ તો ખબર હોય ને. તો પ્રવાસમાં આ લખવું જોઈએ. પ્રવાસમાં તમને પડતી મુશ્કેલીઓ છે, તમે ભલે પ્રવાસ વર્ણન ન લખો પણ તમે એને પણ લોકોને જાણ કરો. અને ખાસ તો તમારે પ્રવાસે જવું છે તો તમે આ વસ્તુઓ ચેક કરી લો ભાઈ આવું બધું મળવાનું છે કે નહીં. જે લોકો કંડક્ટેડ ટૂરમાં જાય છે કે ભાઈ ફલાણા ગ્રુપમાં અમે બુકિંગ કરાવી, એને આવી બધી મુશ્કેલીઓ ના આવે. પણ એ પછી આ કેટેગરીમાં ના આવે. એ તો પેલું કે ભાઈ આપણે, બીજું એ પ્રવાસમાં પતાવવાનું બહુ હોય કે અમે 10 દિવસમાં 20 સ્થળો જોઈ લીધા, એમાંથી કેટલી જાણકારી મળી કે કેટલી તમને આત્મસંતોષ થયો એ અલગ વસ્તુ છે. અને દરેકનો સંતોષ ને દરેકનો મજા પોતપોતાની હોય. 3-4 પ્રશ્નો એક દિશામાં જાય છે, એ આપણે ભેગા કરીને ક્લબ કરીને ખુલે. પહેલી વાત એ કે બીજું બધું તો ઠીક છે, પણ તમે પોતે કોઈ આવો પ્રવાસ કર્યો હોય તો જણાવો. અને બીજું કે એકલા પ્રવાસ કરવો સારો કે ગ્રુપમાં પ્રવાસ કરવો સારો? મેં પ્રવાસો ઘણા બધા કર્યા છે. આવતા અઠવાડિયે જાઉં છું જીમ કોર્બેટ નેશનલ પાર્ક. અને મેં પ્રવાસો કર્યા અને 2 ચોપડીઓ તો નીચે પડી છે, રખડે રાજા અને મહારાજા. પરદેશને કર્યા છે, દેશને કર્યા છે. બોઈંગમાં બેઠો છું અને છકડો રિક્ષામાં સફર કરું છું, આજે કરું છું. એટલે સાયકલ ઉપર પ્રવાસ કરવાનો એટલા માટે હવે નથી આવતો કે હું નોકરી કરનારો માણસ છું તો કંઈ દર વખતે આપણે સાયકલ ઉપર જઈ ન શકીએ. પણ જે રીતે પ્રવાસ તમારે જે રીતે કરવો પડતો હોય એ રીતે કરવા પડે. અથવા તો ત્યાં જઈને તમે જાણો કે તમને કઈ રીતે ફરવાનું. ધારો કે જાપાનમાં અમે ગયા તો જાપાનના લોકોને ચાલવાની બહુ જ આદત છે. એમ કે અહીંયા જ છે એમ કરીને 5 કિલોમીટર ચલાવે તમે. પણ એના કારણે આખા દેશમાં કોઈ મેદસ્વી માણસ તમને જોવા ન મળે કે જેનું ફાંદ વધી ગયું હોય. બધા 90 વર્ષ ઉપર જીવતા હોય. અમારે જે દાદા ટેક્સી ચલાવતા હતા 85 વર્ષના. એટલે મેં એવા ઘણા બધા પ્રવાસો કર્યા છે અને પત્રકારત્વના કારણે કરતોય રહું છું. અત્યારે મારી પાસે ગાડી છે પણ પહેલા મારી પાસે નહોતી. તો હું બસમાં જતો, પછી બસમાંથી ઉતર્યા પછી નાના ગામ જવું હોય તો રિક્ષામાં જતો, બીજી બસ મળે ત્યાં સુધી રાહ જોતો. બસમાં ઉભા પ્રવાસ કર્યા છે, કારણ કે અહીં લખ્યું ન હોય કે પત્રકાર લેખક છે ત્યાં જગ્યા આપે. અને તમે સામાન્ય વ્યક્તિ તરીકે પ્રવાસ કરો તો જ તમે દુનિયા જાણી શકો, બરાબર છે. બાકી આપણે બસ ડેપોમાં જઈને કહીએ કે ભાઈ મને ડ્રાઈવર પાસે બેસાડ, હું પત્રકાર છું, કદાચ તમે ડ્રાઈવર પાસે બેસાડે ખરા પણ તમે અંદર જે માણસોનો સંવાદો છે ચૂકી જાઓ. એટલે મેં આ બધા પ્રવાસો કર્યા છે, ચાલતા રહીએ છે. પણ આ સાયકલ પ્રવાસ કે એવું તમે પૂછતા હો, આ બાઇક પ્રવાસો ઘણા કર્યા છે, બાઇક ઉપર નીકળીને. પણ આપણે ત્યાં શું છે કે બાઇક ઉપર નીકળીને લોકો 2 જગ્યાએ જાય, કાં તો દક્ષિણમાં ગોવા જાય, ઉત્તરમાં લદ્દાખ જાય. પણ એ સિવાયનું ભારત બહુ મોટું છે અને બહુ રસપ્રદ છે. એટલે તમે એ પણ પસંદ કરી શકો. સવારમાં બીજો ભાગ શું હતો એમાં? હા, ડિપેન્ડ ઓન તમારી સ્થિતિ શું છે એના. ધારો કે તમે મિત્રોના ગ્રુપમાં જાઓ છો 5-15 અને તમારા મિત્રો બધાના વિચારો લગભગ સરખા હોય તો તમે આસાનીથી ગ્રુપ પ્રવાસ કરી શકો. ગ્રુપ પ્રવાસ કરો ત્યારે તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે લીડર એક જ હોય, બધા ન હોય. કોઈ બધા જો લીડર થવા જશે તમારો પ્રવાસ બગડશે. જવામાં થતું હતું કે નોખું પડવું પડે. અમે પ્રવાસે જાય તો કોઈ એક નક્કી થયેલું કે આ કેમ કરવા, બરોબર છે કે ભાઈ આટલા વાગે પહોંચવાનું, પછી તમારે જે કરવું કરો. પણ તમારે સવારે 9 વાગે તૈયાર રહેવા. આવું કરી શકતા હોય તો ગ્રુપમાં જાઓ, નહીતર એકલા જાઓ. ઘણી વાર એવું તમારે ખર્ચો સેટ કરવા માટે ગ્રુપમાં જવું પડે કે ભાઈ 2 જણા જઈએ તો અમને સરળ પડે. ધારો કે તમે કાર લઈને નીકળો છો તો કારમાં 4 જણા સમય,
આસામીથી, બરોબર, સામાન સાથે. તો તમે 3 જણા જાઓ તો તમારે ચાલવાનું પસંદ કરવું થોડું, જેથી તમને તેની સંસ્કૃતિ, એટલે ક્યાં ફરવું એના કરતા કેમ ફરવું એ આવડી જાય તો તમે તમારા ઘરને પણ નવી રીતે જોઈ શકશો, તમારી શેરીને પણ નવી. કારણ કે આપણે રોજ ક્યાંકથી નીકળતા હોઈએ અને આપણને ખબર જ ન હોય કે અચ્છા અહીંયા તો આવું બોર્ડ છે, કારણ કે આપણું ધ્યાન ફિક્સ હોય, આપણે એક જ દિશામાં જતા હોય, કાં તો આપણે મોબાઈલમાં ધ્યાન. એ સંજોગોમાં આપણે જે જોવાનું છે એ ચૂકી જઈએ છીએ. એટલે તમે પછી અમદાવાદમાં જોવા જાઓ કે દિલ્હી કુતુબ મિનાર જોવા જાઓ કે સુંદરવન નેશનલ પાર્ક જોવા જાઓ કે મુંબઈમાં જોવા જાઓ, દરિયાકાંઠો જોવા જાઓ, એમાં તમે એની જોવાની મજા કદાચ તમે માણી ન પણ શકો એવું બને. એટલે ક્યાં જવું એના કરતાં કેમ જવું અને કેમ જોવું એ મહત્વનું છે. ક્યાં જવામાં એટલું જરૂર છે કે તમે એવી જગ્યા પસંદ કરો કે જ્યાં ઓછા પ્રવાસીઓ જતા હોય, કારણ કે જ્યાં પ્રવાસીઓ ઓછા હશે ત્યાં મજા વધુ છે. તમે કુલ્લુ મનાલી શિમલા જશો તો તમે મુશ્કેલીમાં મુકાશો, કારણ કે ઉત્તર ભારતના મોટા ભાગના હિલ સ્ટેશનો છે દિલ્હીથી અડધાથી 1 દિવસના અંતરે છે. એટલે દિલ્હીની 2 કરોડની વસ્તીમાંથી 2 લાખ જણા પણ હિલ સ્ટેશનો ઉપર ગાડી લઈને પહોંચી જાય તો શું થાય? આપણે વિડીયોમાં જોઈએ છીએ કે કેટલે બધે લાંબે સુધી ગાડીઓની લાઈન. પણ આપણને ખબર જ ન હોય કે મનાલીથી 15 કિલોમીટર પહેલા સાઈડમાં કોઈ નાનું ગામ છે ને એટલું સુંદર છે, ખાલી એનો પ્રચાર નથી થયો. એટલે આ તમારો જે ચરોતર વિસ્તાર છે એ સૌંદર્યની દ્રષ્ટિએ ઉત્તમ છે, પણ આપણને કોઈક બતાવે ત્યારે આપણે કઠલાલ જાય તો ખબર પડે કે ખેડા સત્યાગ્રહનું કેન્દ્ર તો આ જગ્યા હતી. ખેડા સત્યાગ્રહ ને ખેડા હારે કઈ લેવા દેવાનું